सहस्राणि नैनं सिदन्ति सहस्राणि नैनं दहति पावक नैनं दहति पावक नैनं सिदन्ति सहस्राणि नैनं दहति पावक नैनं सिदन्ति सहस्राणि नैनं दहति पावक नैनं सिदन्ति सहस्राणि नैनं दहति पावक न चैनं क्लेद्यन्त्यापो न चैनं क्लेद्यन्त्यापो न चैनं क्लेद्यन्त्यापो न चैनं क्लेद्यन्त्यापो न शोषयति मारुता न शोषयति मारुतः न शोषयति मारुतः न शोषयति मारुतः न चैनं क्लेद्यन्त्यापो न शोषयन्ति मारुतः न चैनं क्लेद्यन्त्यापो न शोषयति मारुतः नैनं सिदन्ति सहस्राणि नैनं दहति पावक न चैनं क्लेद्यन्त्यापो न शोषयति मारुतः नैनं सिदन्ति सहस्राणि नैनं दहति पावक न चैनं क्लेद्यन्त्यापो न शोषयति मारुतः अचेद्योऽयमदाह्योऽयम् क्लेद्योऽशोऽस्य एव च 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 अचेद्योऽयमदाह्योऽयम् क्लेद्योऽशोऽस्य एव च अचेद्योऽयमदाह्योत्तम् क्लेद्योऽशोऽस्य एव च अचेद्योऽयमदाह्योऽयम् क्लेद्योऽशोऽस्य नित्यं सर्वगतस्थाणुं अचलोऽयं अचलोऽयं सनातन नित्य सर्वगतोस्थाणो अचलोऽयं सनातन अचेद्योऽयमदाह्योऽयं क्लेद्योऽशोऽस्य एव च नित्य सर्वगतस्थाणो अचलोऽयं सनातन अचेद्योऽयमदाह्योऽयं क्लेद्योऽशोऽस्य एव च नित्य सर्वगतस्थाणो अचलोऽयं सनातन 23-24 સાથે नैनं सिदन्ति सहस्राणि न च क्लेद्यन्त्यापो न शोषयति
મારુત અચેદ્યોયમદાયોયમ નિત્ય સર્વગત સ્થાણુ અચલયમ સનાતમ અચલોયમ સનાતન હરિ ઓમ. એટલે તમે આમ બોલવું. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. અચેદ્યોયમ મદાહ્યોયમ ક્લેદ્યોશોચ્ચ એવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. શ્રીમદ ભગવદ્ ગીતા શરૂ થઈ અને ચિંતન શરૂ થયું અને 80મો દિવસ. શુક્રવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સાંખ્ય યોજના બીજા અધ્યાયના 23મા શ્લોકને નમસ્કાર કર્યા. કઈ વાત હતી? તો નૈનમ સિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદ્યંત્યાપો ન શોષયતી મારુત. આત્માને ચારે ચાર જે પૃથ્વીનું તત્વ છે, જળનું તત્વ છે, અગ્નિનું તત્વ છે, બરાબર ને, એ કોઈ તત્વ એને ભીંજવી શકતું નથી, સૂકવી શકતું નથી, બાળી શકતું નથી કે છેદી શકતું નથી. એમ આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને આ પ્રમાણે કહે છે કે અંદર રહેલું આત્મ તત્વને બધા પંચભૂત ભેગા થઈને પણ જો બાળવાનો અથવા સૂકવવાનો અથવા આવી રીતે છેદવાનો પ્રયત્ન કરે તો એ અંદર રહેલું તત્વ છેદાતું નથી. એનો વિચાર આપણે શુક્રવારે કરતા હતા. આત્મા તત્વોને શસ્ત્રો છેદી શકતા નથી. યક્ષુષે સત્યમ, આંખે દેખાય તે સાચું. આવા કેવળ પ્રત્યક્ષ પ્રમાણે માનવું એ પશુનું લક્ષણ છે. આંખથી આપણે જોઈએ એટલું જ સાચું, બીજાના અનુભવની વાત ન માનવી એ ખોટું, બરાબર ને? તો આ ખાલી વિચારવું ને એને પશુ જીવન કહેવાય. ઘણા લોકોના સારા અનુભવો હોય, 80 વર્ષની અંદર ખાટી મીઠી ઘણી બધી વસ્તુઓ જોઈ છે, તો એના અનુભવને પણ માનવાનો પ્રયત્ન કરવો. ના, મારે આંખથી દેખાય ને એટલું સાચું, બાકી બધું ખોટું. આવો જેનો વિચાર છે, આવી જેની વિચારધારા છે, ત્યાં શાસ્ત્રકારો કહે છે કે એને પશુ તુલ્ય જીવન કહેવામાં આવે છે. ઘણા બધા લોકોની પાસે ઘણા બધા સારા અનુભવ હોય છે, કારણ કે 80-85 વર્ષ વટાવી ગયા હોય છે, એટલે ઘણી બધી ખાટી મીઠી વાતો એને જોઈ હોય છે. તો એના અનુભવમાંથી નીકળેલા જે શબ્દો છે એ શબ્દો સાંભળે નહીં કે ના મેં તો જોયું નથી. ઘણી વસ્તુ આપણે જોતા નથી છતાંય માનવી પડે કે નહીં? ઘણી વસ્તુને આપણે ખબર જ નથી. કોઈ એમ કે ભાઈ આ કોણ છે? તો કે મારા બાપા. તો એ કે તે જોઈશ તારા બાપાએ છે? તો કાંઈ એ તો ખબર નથી. પણ કોઈ કે પડોશીવાળો કે આજુબાજુવાળો કે ભાઈ આ તારા પપ્પા છે, આ તારી મમ્મી છે, માનવું પડે કે નહીં? મેં કીધું એ જોયું હોય એટલું જો માનવાનું હોય તો 18-20 વર્ષનો છોકરો ક્યાં આવી રીતનો જન્મો ત્યારે જોવા ગયો? તો કહેવાનો અર્થ કે ઘણી વસ્તુ એવી છે કે જે આપણે જોઈ ન હોય, અનુભવી ન હોય, તો પણ લોકોએ જે કાંઈ વાતો કીધી હોય એને માનવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્ર આપણે આ સમજાવે છે. ઘણી બધી વાતો એવી છે કે આપણે ખબર નથી, પણ શાસ્ત્રે કીધું છે એટલે આપણે માનવી પડે. ઋષિઓએ કીધું છે એટલે માનવી પડે. સંતોએ કીધું એટલે માનવી પડે. મહાપુરુષના અનુભવમાંથી જે વાતો નીકળી ગઈ છે એ અનુભવની વાતો જો કે તો માનવી પડે. આને કહેવાય માણસ.
અને ખાલી આંખથી જોયું એટલું જ માને એને કહેવાય પશુ. એટલે માણસ અને પક્ષીઓની અંદર શું તફાવત છે એ અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. આત્મા તત્વને શસ્ત્રો છેદી શકતા નથી, એટલે કે ચક્ષુષે સત્યમ. અહીં બહુ સરસ શબ્દ વાપરો છે. આંખથી જોવાય તેટલું સત્ય નથી, બીજા અનુભવની વાતો પણ સત્ય સમજીને સ્વીકારવાનો પ્રયત્ન કરવો જોઈએ. માનવ તો ન દેખાતી વાતોને પણ અનુમાન કે અનુભવના માધ્યમથી સ્વીકાર કરે છે. આપણે કદાચ આત્માને જોયો ન હોય, પણ અનુભવી લોકો એમ કે અંદર રહેલું આત્મતત્વ માણસના અંગૂઠાથી માણસ શું કહેવાય માથા સુધી સંપૂર્ણ આવી રીતનું જે કાંઈ છે ને મોટા જે શારીરિક પ્રક્રિયા એ બધું અંદર રહેલું આત્મતત્વ કરતું રહેલું આપણે જોયું નથી એમ, પણ અનુભવી જે ઋષિઓ મહાપુરુષો સંતો આચાર્ય આપણે કહીને ગયા, જેને પાંદડા અને મૂળિયા ખાઈ ખાઈને જેણે ગ્રંથો લખ્યા, એ ગ્રંથની અંદર જે કાંઈ વાતો છે એ માનવાનો પ્રયત્ન કરવો. એમ શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે કે જેટલું દેખાય છે તેટલું સત્ય એ માનવું એ પશુ તુલ્ય વૃત્તિ છે. તેથી અનુભવી માણસ કે એટલે કે અનુભવી માણસની વાતો થોડીક માનવાની પણ માણસની તૈયારી હોવી. ના તમને શું ખબર, અમે જોયું નથી, જાણ્યું નથી ને તમે હું ગપ્પા મારો છો. ઘણીવાર આવું થાય. ઘણી વાર આપણે આવી રીતનું જોયું ન હોય પણ માને નહીં, જોયા પછી માને, એને પશુ તુલ્ય કીધો છે. વીજળીના વિવિધ કાર્યોથી જગતને આંજી નાખનારો વૈજ્ઞાનિક પણ વિદ્યુત શક્તિના સ્વરૂપને ક્યાં જોવા ગયો હતો, પણ છતાંય માને છે કે નહીં. મોટા વૈજ્ઞાનિકો હોય, ઇલેક્ટ્રિસિટી આ તારમાં આવે છે એ આપણે જોઈએ છીએ, તારમાં જાય છે એ તો પાકું ને. એક તારમાંથી બીજા તારમાંથી આમ કરીને માણસના ઘરના મીટર સુધી આવે છે. એ વીજળીના શક્તિ પડેલી છે, વીજળી પડેલી છે. પણ એ વીજળીને આપણે જોઈ શકીએ છીએ? જોઈ શકતા નથી, પણ વાયર અડી જાય તો અનુભવી શકીએ છીએ, બરાબર ને. તો કે જે જોઈ નથી પણ લોકોએ એમ કીધું છે, વૈજ્ઞાનિકે કીધું છે કે આ વાયરની અંદર તાકાત છે, એને જો તમે અડશો ને તો તમારું અસ્યુતમ કેસ્યુતમ. આ માનીએ કે નહીં. અમુક વસ્તુ આપણે જોઈ નથી, જોઈ શકતા નથી જોઈ શકતા, છતાંય અમુક લોકો કહે એટલે આપણે માનવું પડે કે નહીં. એટલે આપણે શાસ્ત્ર આ કહે છે કે નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી. ઘણા લોકો દલીલ કરે ને તમે આત્મતત્વની વાત ક્યાં આવડે આ બધી માંડી કે. એટલે આપણે એ જોઈ શકતા નથી, પણ આપણું ગીતા એમ કહે છે શાસ્ત્ર કે નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચ ક્લેધ્યંત્યાપો ન શોષયતી મારુત. આમ ગીતાએ કીધું છે એટલે આપણે માનવું પડે. ગીતા એમ કહે છે કે અંદર રહેલું ચૈતન્ય તત્વ આત્મતત્વ છે એને શસ્ત્ર છેદી શકતા નથી, પાણી ભીંજવી શકતું નથી, પવન સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી. કોણે કીધું છે? એ શાસ્ત્રે કીધું છે. તો શાસ્ત્રે કીધું છે એટલે એ તથ્ય અને સત્ય હોય એ માનવાનો માણસે પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. એમાં એટલે કે વીજળીની વિવિધ કાર્યોની વાતો આપણે જોઈ શકતા નથી, છતાંય આપણે માનીએ છીએ કે નહીં. આપણે શું કહેવાય, સ્વિચ દબાવી એટલે પંખો ચાલુ થાય, હવા ફેંકવા માંડે. એક બાજુની સ્વિચ દબાવી એટલે પ્રકાશ ફેંકવા માંડે, ત્રીજી બાજુની સ્વિચ બતાવી એટલે ઠંડુ આવી રીતનું એસી ચાલુ થાય કે નહીં. આ બધા વીજળીના કાર્ય છે. એ વીજળીના કાર્ય જોયા પછી માણસને લાગવું જોઈએ કે આ આવનાર જે વીજળીનો તાર છે ને એની અંદર શક્તિ છે, એની અંદર તાકાત છે. એટલે આપણે અનુભવ નથી કરી શક્યા, પણ અનુભવી વૈજ્ઞાનિક લોકોએ કીધું છે એટલે એની વાત આપણે માનવી જોઈએ. એમ કે છે અજ્ઞાન આપણને સુખના સાધનો આપી શકે છે, પણ સુખ આપી શકતું નથી. વિજ્ઞાન જે છે એ આપણે શું આપે? સુખ સગવડતાના સાધનો બધા આપે. મોટું ઘર આપે, ઘરની અંદર આલિશાન લક્ઝરિયસ બધા સાધનો આપે કે નહીં. વૈજ્ઞાનિક સાધનો છે એ બધા, જે ઇલેક્ટ્રિસિટીના સાધનો છે અથવા બીજા કોઈ જે સાધનો છે ને એ અદ્યતન જે સાધનો જે આપણે ભગવાને આપ્યા છે ભૌતિક, એ માણસને સુખી કરી શકતું કહે છે કે ભૌતિક સાધનો માણસને હેપીનેસ એટલે સુખી કરી શકતું નથી. અહીંયા ઘણીવાર આપણે અંગ્રેજીમાં એમ કહીએ છીએ કે માણસ શું કહેવાય લક્ઝરિયસ સાધનો ખરીદી શકે છે પણ એને શાંતિ અથવા સુખ આપી શકતું નથી. બાય મની યુ કેન હેવ લક્ઝરિયસ, આવું અંગ્રેજીમાં કીધું. બાય મની યુ કેન હેવ લક્ઝરિયસ એટલે લક્ઝરિયસ સાધનો પૈસાના
આવી રીતના ઘણા બધા ફુગાવાથી માણસ લક્ઝરિયસ સાધનો બધા લાવી શકે છે, બટ નોટ હેપીનેસ. બીજો શબ્દ હું વાપર્યો, એ લક્ઝરિયસ સાધનો છે એ માણસને સુખી કરતા નથી. સુખી કરવાની ચાવી તો અંદર જ છે. બહારના ગમે તેટલા સાધનો માણસને ઘણીવાર મળે તો પણ એ સુખી થઈ શકતો નથી. એટલે આપણે ઘણીવાર પેપરમાં વાંચી, ટીવીના ઘણા બધા સમાચારમાં જોઈ કે ફલાણા ભાઈ અબજોપતિ હતા પણ છતાં એને આપઘાત કરી લીધો હોય. અબજોપતિ હોય, 2-5 ફેક્ટરી ધમધમતી હોય, કરોડો રૂપિયાનો વ્યવહાર થતો હોય, તો હવે એને આત્મહત્યા કરવાનું કારણ શું છે? તો કે બહારના સાધનો, કદાચ એની ઘેરે 2-5 મોટરો છે, 5-7 નોકરો કામ કરતા છે, જબરજસ્ત આવી રીતનું 5-7 વીઘામાં એનું આખું લક્ઝરિયસ આખું મકાન હશે, બરાબર, પણ એ સાધનો એને સુખી કર્યા નહીં એટલે એના મનમાં કાંઈક થયું કે હવે આ જગતમાં જીવવા જેવું નથી. એટલે ઘણીવાર મોટા મોટા લોકો, હમણાં તો એક ડૉક્ટરે ગળા ફાંસો કર્યો, આમ પેપરમાં તમે કદાચ વાંચ્યું છે, બહુ મોટા ડૉક્ટરે ગળા ફાંસો ખાઈને મૃત્યુ પામ્યા. વિચાર કરો. હવે ડૉક્ટર એટલે ખૂબ જ મોટી હોસ્પિટલ, કેટલા બધા ઓપીડીમાં કેટલા બધા દર્દીઓ આવે, કેટલે લાઈન લગાડે, તે તો 2-5 કલાકે વારો આવે. એવા ડૉક્ટરે પેપરમાં હતું કે આપઘાત કરી અને યમપુરીમાં પહોંચી. હવે હું બાકી હતું ભાઈ એને? ઘણું બધું, હોસ્પિટલ સારી હતી, ઘર સારું હતું, ઘણું બધું સારું હતું, પણ એ સાધનો માણસને અંદરથી સુખ આપી શકતા નથી. આપણે ઉપયોગી થાય, આપણે માનો કે ગરમી બહુ થતી હોય ને ઉનાળાના 42-43 ડિગ્રી તાપ હોય અને ઘેર જઈને ગરમી થતી હોય તો એસી આપણે થોડીક ઠંડક આપીને આપણે શાંત કરે, પણ આંતર જે સુખ છે ને એ સુખ તો અંદરથી જ મળતું રહેલું છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. વિજ્ઞાન આપણે સુખના સાધનો આપી શકે છે, એટલે કે બાય મની યુ કેન હેવ લક્ઝરિયસ બટ નોટ હેપીનેસ. શું કહે છે? બાય મની, પૈસાથી તમે લક્ઝરિયસ સાધનો ખરીદી શકો છો, પણ સુખ ખરીદી શકાય કે ના? એક આ મોટા વરાસામાં એક દુકાન એવી છે ને કે જ્યાં માણસને સુખ જોતું હોય ને સુખ મળે. આવી ક્યાંય દુકાન છે? ક્યાંય શાંતિ મેળવવાની દુકાન છે? શાંતિ મેળવવાની દુકાન નથી, સુખ મેળવવાની દુકાન નથી. એ તો અંદરની આત્મવૃત્તિ ઉપર આખો આધાર રાખે. માણસ પૈસા વગર પણ સુખી રહી શકે છે અને માણસ આવી રીતનો પૈસાથી પણ સુખી રહી છે. એ અંદરની આત્માની વૃત્તિ ઉપર આખો આધાર છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે બીજા અધ્યાયની અંદર આ વાતો સમજાવે છે. એટલે કે વિજ્ઞાન માણસને સુખના સાધનો આપી શકશે પણ સુખ આપી શકશે નહીં. એટલે કે એ શંકાસ્પદ છે, કારણ કે સુખ વસ્તુની વિપુલતામાં નહીં પણ મનના વિકાસમાં રહ્યું છે. ક્યાં? ભૌતિક સાધનોનો બહુ ભરાવો થઈ જાય ઘરમાં એટલે આપણે સુખી છીએ એમ નહીં. એની વિપુલતા આપણા ઘરની અંદર છે એટલે આપણે સુખી છીએ એમ નહીં, પણ મનના વિકાસમાં. મનનો વિકાસ કેટલો થયો છે? માણસ ઝૂંપડીમાં રહીને પણ આનંદથી કિલોલ કરી શકે છે. એવા તો ઘણા મહાપુરુષો, સંતો આ જગતની અંદર આવ્યા. આપણે દુઃખી કરવા જઈએ, આપણે એમ કે મહારાજ આ તમારી ઝૂંપડી, તો કે આ ઝૂંપડીમાં રહું છું. એ કે પણ ચોમાસામાં તો આ હોલમાંથી પાણી, એ કે કાંઈ વાંધો નહીં, આ થોડુંક આવે એટલે થોડુંક આડું કરી દઈ. હવે એને એમાં દુઃખ લાગતું નથી ને આપણે આલિશાન બંગલામાંથી ગયા હોય એટલે આપણે એમ થાય કે આમ મહારાજ કેમ દિવસો પસાર કરતા છે. શિયાળો આવે ત્યારે ઠંડી, ઉનાળો આવે ત્યારે ગરમી, ચોમાસામાં બધા ટપકતા રહેલા પાણીના ટીપા. આ કે પણ એ કે હું સુખી છું, મને વસ્તુથી સુખ નહીં, અંદર રહેલું આત્મતત્વ. જ્યારે સવારે 4 વાગે ભગવાનની પાસે બેસું છું અને આ મારા મનને જ્યારે ભગવાનની અંદર આ ઝૂંપડીમાં બેઠો બેઠો લીન ખુશ અને લાગે છે, એ મને સુખ આપે છે. અંદર રહેલું ચૈતન્ય તત્વ સાથે માણસના મનને જોડી આપો એટલે માણસને સુખ ને સુખ જ મળે છે. અનુભવ કરવા જેવી વસ્તુ છે. ન હોય તો ઘેરે જઈને કરજો, સવારે વહેલા ઉઠજો, આખા શું કહેવાય બધું ભૂલી અને ભગવાનની પાસે 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક બેસો. જગતને ભૂલવાનો પ્રયત્ન કરવાનો, વસ્તુ અને વ્યક્તિને ભૂલવાનો પ્રયત્ન કરવાનો, સંસારને ભૂલી અને માણસને બેસતા આવડવું જોઈએ. હું અને મારો ભગવાન એકાંતવાસની અંદર જો આવી રીતનો અડધો પોણો કલાક જાય ને તો દુનિયાની કોઈ તાકાત એને દુઃખી કરી શકતી. સાધનો, વિપુલતાના સાધનો ઘણા ઓછા વધતા હોય, એ તો આપણા કર્મ પ્રમાણે પૂર્વજન્મનું જે કાંઈ આપણે લઈને આવ્યા છે ને આપણું ભાગ્ય, નસીબ, એના ઉપર માણસને ભૌતિક સંપત્તિ, વિદ્યા છે, જે કાંઈ સત્તા સંપત્તિ છે એ બધું તો કર્મ અનુસાર. અત્યારનું કર્મ સારું ઘણીવાર હોય અને કદાચ અત્યારનું કર્મ સારું ન હોય
તો પૂર્વજન્મના સંસ્કાર કે પૂર્વજન્મનું કર્મ લઈને આવ્યો હોય એટલે માણસ એ ભોગવતો હોય છે. તે એ તો બધું જે આવી રીતનું મળતું રહેલું છે, પણ માણસને જો આનંદ અને સુખ જો જોતું હોય ને તો એના માટે એક જ આ શ્રીમદ ભગવદ્ ગીતા એક જ ચાવી બતાવે છે કે મન એવ મનુષ્યાણામ મયેવ મન આધસ્ય. આવા ઘણા બધા શબ્દો શ્રીમદ ભગવદ્ ગીતાએ વાપર્યા છે. મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયેવ અથ ઉર્ધ્વમ ન સંશય. આમ આગળ આવવાનું છે 12મા અધ્યાયમાં. 12મા અધ્યાયમાં ભગવાને આ જ કહી રાખ્યું કે મન અને બુદ્ધિ એકવાર તું મને અર્પણ કરી દે તો દુનિયાની કોઈ તાકાત તને હલાવી શકશે. એકવાર મનને ભગવાનની અંદર એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો, આને જ ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિ દરેક માણસે કરવી જોઈએ અને ભક્તિના પાયા ઉપર જ્ઞાન અને કર્મયોગ ઉભેલો છે. ભક્તિનો પાયો એટલો મજબૂત હોવો જોઈએ કે આ બંને પાયા એના ઉપર ઊભા રહે. તો એના માટે કઈ પ્રક્રિયા? તો કે ભક્તિ. ભક્તિ એટલે શું છે? તો કે મન ભગવાનને અર્પણ કરવાનું છે. 24 કલાકમાં ગમે ત્યારે આપણે જો કે સવારનો સમય શાસ્ત્રકારોએ શ્રેષ્ઠ માન્યો છે, બરાબર ને? તો એ રામ પ્રહરની અંદર કે આવી રીતનું ભગવાનની અંદર મન પોરવાનો જો માણસ પ્રયત્ન કરે તો એને મનની શાંતિ મળે છે. તેથી કહે છે કે ભૌતિક સાધનો વિપુલતામાં હોય તો પણ માણસને સુખ શાંતિ આપી શકતું નથી. ભોગના સાધનો ઘણીવાર ઓછા હોય પણ માણસને ગમે ત્યારે બોલાવો, કેમ દાદા? અરે ભાઈ એનો ચહેરો હંમેશાને હસતો હોય છે. આવું કેમ છે ભાઈ? તો કે મનથી અંદરની શાંતિ મળતી રહેલી છે, એમ કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા માનવને સુખી થવાની માનસશાસ્ત્રી જીવન કલા સમજાવે છે. તે સમજવાનો આપણે પ્રયત્ન ચાલે. શ્રીમદ ભગવદ્ ગીતા શું સમજાવે છે કે માણસની અંદરની શાંતિ, અંદરનું સુખ વધારેમાં વધારે કેમ મળે, એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે. તેથી વિપુલ પ્રમાણની અંદર ભગવાને પોતાની પાસે રાખેલો જે ખજાનો છે ને, એ ખજાનાને સવારમાં વહેલો ઉઠી આંખ બંધ કરી અને ભગવાનના ખજાનાને ખોલતા આવડવો. એકવાર ભગવાનનો ખજાનો ખોલી લીધો અને ભગવાનનો ખજાનો આપણે જોઈ લીધો ત્યારે પૃથ્વીની તમામ વસ્તુ આપણે તુચ્છ લાગશે. ભગવાનના ખજાનાને આગળ શું લાગે? આ બધું પૃથ્વી ઉપર. એટલે તો અર્જુને કીધું કે સ્વર્ગની અંદર મળેલું જે રાજ્ય છે ને, એ રાજ્ય મને સુખ આપી શકવાનું નથી. પૃથ્વી ઉપરથી ધન ધાન્ય ભરેલું જે રાજ્ય કદાચ મને લડાઈ કરીને જીતમાં મળે ને તો એ પણ મારા મન અને મારી ઇન્દ્રિયોને સુખ આપી શકતું નથી. એટલું જ નહીં, નિષ્કંટક શસ્ત્રો વગરનું રાજ્ય જો મને મળે ને તો એ રાજ્ય પણ મને. વાતો અર્જુને ભગવાને આગળ કીધું. તેથી મારા મનને શાંતિ મળે, મારા મનને સુખ થાય એવું તમને કહો, તમે મને કહો, હું તમારો શિષ્ય બનીને તમારા ચરણે આવ્યો. આ બહુ સ્પષ્ટ વાત અહીંયા અર્જુન જેવા મહારથીએ ભગવાનને કીધી છે કે આ 3 વાતમાંથી મને શાંતિ મળવાની નથી. તો શાંતિ કેવી રીતે મળે, સુખ કેવી રીતે મળે? હું હજારો વર્ષ સુધી તમારી સાથે રહી અને આવો શાંતિનો અનુભવ કરું એવું તત્વજ્ઞાન તમે મને આ માગણી અર્જુને કરી છે. અને એ માગણીના સ્વરૂપની અંદર પણ આ બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરી છે. અને 24મા શ્લોક સુધી ઘણા બધા શ્લોકો બેવડાણા પણ છે. એકને એક આગળનો કીધો હોય તો એનો જ કંઈક જુદા અર્થમાં કહે. વાત તો એકની એક જ હોય, બરાબર ને? પણ આવી રીતનું વારંવાર કહેવાનો ઘણા બધા કારણો છે. તેથી કહે છે શ્રીમદ ભગવદ્ ગીતા માનવને સુખી થવાની માનસશાસ્ત્રી ચાવી આપી દીધી છે. જો સુખી થતા આવડે તો માણસનું મન ભાવવાહી, પછી પ્રતિકારક્ષમ, શક્તિ અને વિકાસશીલ બનવું જોઈએ. મનને ભાવવાહી બનાવવાનો પ્રયત્ન કરવો, મનને ભાવથી ભીંજવાનું. ભાવથી ભગવાન પાસે સવારે આપણે બેસીને ત્યારે આ વાત ખાસ કરવાની. 2 વાતો ભગવાનની પાસે આંખ બંધ કરીને કહેવાની કે ભગવાન, આજથી 60 વર્ષ પહેલાં મારી સ્થિતિ કેવી હતી, હું કેવી રીતે રહેતો હતો, માંડ 2 શેડા ભેગા થતા હતા, એક હાંધુતા ભગવાન બીજો તૂટી જતો હતો. આવી 60-70 વર્ષ પછી પહેલાં મારી ભગવાન આવી સ્થિતિ. ભગવાન ધીમે ધીમે તે મારી આર્થિક સ્થિતિ મજબૂત કરી અને તે મને અત્યારે ક્યાં પહોંચાડી દીધો. ભગવાને જે સમયે જ્યારે આપણે મદદ કરી હોય અથવા આવી રીતના ભગવાન આપણે એને યાદ કરો. શાસ્ત્ર આપણું શું કહે છે કે ભગવાન કે એને આપણું જીવન જો ભાવવાહી બનાવવાનું હોય ને તો આવી રીતે આપણે ભગવાને કરેલી મદદ, ભગવાને ડગલે ને પગલે આપણી ઘણી બધી સુરક્ષાઓ પણ કરી હોય છે.
ખેતરની અંદર કામ કરતા હોય ત્યારે બે પગની વચ્ચેથી ઘણીવાર સાપ પણ આવી રીતનો વયો જતો હોય છે. સવારે જ્યારે શું કહેવાય ખળે સૂતા હોય અને પાથરાના ઢગલા ઉપર માથું રાખીને સૂતા હોય, સવારે ખબર પડે આપણે જ્યારે ઓલું ગોદડું કે પસેડી લઈ કે હાલો આ તો નીચે તો સરપત હોય કે કહેવાનો અર્થ આવું ઘણું થાય કે ન થાય. ત્યારે માણસને લાગવું જોઈએ કે ભગવાને આવી વિકટ પરિસ્થિતિની અંદર હું તો રાત્રે ઘસઘસાટ ઊંઘતો હતો પણ મારા ઓશિકા નીચે સાપ પણ શાંતિથી સૂતો હતો, મને દંશ દીધો. આવા અનેક પ્રકારના અનુભવો આપણા જીવનમાં થયા હોય. એ ચિત્ત એકાગ્ર કરતી વખતે, ધ્યાન કરતી વખતે, સાધના કરતી વખતે આવા પ્રસંગોને યાદ કરી તો પ્રભુ ઉપરનો ભાવ વધે, નકર વધે. પ્રભુ ઉપરનો ભાવ વધારવા માટેનો પ્રભુએ આપણે જે મદદો કરી છે ને એને યાદ કરવા માટેનો એક આ રસ્તો સુંદર બતાવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ સમજાવે કે માણસનું જીવન ભાવવાહી હોવું, ભાવથી ભરેલું. બરોબર, ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનનો વિચાર જ્યારે આંખની સામે આવે ને ત્યારે આંખમાંથી પાણીના દળ 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 આવી રીતના ભાવના આંસુ નીતરતા. આ બધી ભાવની વાવ જો સમજવાનો પ્રયત્ન કરશું તો માણસનું જીવન સુખી થશે, અંતઃકરણની અંદર સુખ અને શાંતિ મળશે. બીજી વાત છે એટલે કે અહીં બીજી વાત છે પ્રતિકાર ક્ષમતા. આપણે કોઈ પણ સમાજમાં ફરીએ ત્યારે સુખ દુઃખ, યશ અપયશ, હાનિ લાભ આ બધું થવાનું ને થવાનું. ક્યારેક સુખ થાય, ક્યારેક આવી રીતનું ઘણીવાર સમાજમાં ફરી સંસાર લઈને બેઠા છીએ એટલે વ્યવહારમાં પણ આવી રીતનું થાય છે. તો એની સામે અહીં કહે છે કે પ્રતિકાર ક્ષમતી એટલે કે એની સામે ફાઇટ કરવા, લડાઈની તૈયારી હોવી. સુખ આવે તો ભગવાન તારો પ્રસાદ છે અને દુઃખ આવે તો ભગવાન તે મને કસોટી કરવા માટે આટલું દુઃખ આપ્યું છે. ઘણા બધા નથી કસોટી કરવા આપ્યું. આપણે સંતના ચરિત્રો જોઈએ તો ભગવાનને એમ થાય છે કે આ ઘડો પાકો છે કે કાચો, એ તપાસવા કાંઈ ભગવાન કાંઈ પરબારા ખોળામાં બેસાડતા નથી. યો મદ ભક્ત સમે પ્રિય, આમ કાંઈ ભગવાન પરબારા કહી દેતા નથી પણ એનો ટકોર કરે. બરાબર ને. પાર્વતીજી જ્યારે ધ્યાન સાધના કરવા માટે બેઠા, કોઈ એને પૂછ્યું શા માટે તમે ધ્યાન ધરો છો, સાધના કરો છો? તો કે શંકર જેવો પતિ મને મળે, ભગવાન શંકર મારી સાથે પરણે અને હું એની પત્ની બનું ને એટલા માટે મારી સાધના હાલે છે. ઘણા બધા લોકોએ ઘણી રીતે આવી રીતની સાધના કરતી રહેલી, ધ્યાન ધરતી લઈ, ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરતી રહેલી. અહીંયા સતીને ઘણીવાર આવી રીતનું પૂછે છે, સતી આવી જ રીતનો જવાબ આપે. ભગવાન શિવજી વિચાર કરે છે કે મને પરણવા માટે તૈયાર થઈ છે અને આવી રીતનું ધ્યાન ધરી અને ચિત્ત એકાગ્ર કરે છે તો ખરેખર એના મનમાં બીજું કાંઈ તો નથી ને કે ટાઈમ પર પાસ કરવા માટે તો એકાગ્ર થઈને હાલજી જરીક એની કસોટી કરી લઉં. અને ભગવાન બાળકના રૂપની અંદર આવે. શિવજી પોતે કોની પરીક્ષા કરવા? પાર્વતીની પરીક્ષા કરવા માટે ભગવાન શિવજી પોતે આવ્યા અને બાળકનું રૂપ ધારણ કરી અને અહીંયા સતી જે જગ્યાએ આવી રીતની તપસ્યા કરતા હતા ત્યાં આવીને પૂછે છે તમે કોણ છો? તો કે હું આવી રીતની પર્વતની દીકરી છું ને મારું નામ આવી રીતનું કેવું છે પાર્વતી. બરાબર, પર્વતની દીકરી ને પાર્વતી મારું નામ. તો તમે શું કરો છો? હું અત્યારે ભક્તિ કરું છું. શા માટે કરો છો? તો કે ભગવાન શિવજી મને પતિ તરીકે મળે ને એટલા માટે હું ધ્યાન ધરું છું. તો તમને મળશે જ? એ કે મળે જ ને. ધ્યાન ધરી તપસ્યા કરી આવી રીતના વ્રત લઈને એકવાર બેસી જઈને એટલે ભગવાનને આપ્યા વગર છૂટકો નહીં. પણ આમને કાંઈ તમને 2-5 દિવસમાં તમને તમારી સાધનાથી મળશે. તમારે તો લાંબી તપસ્યા કરવી પડે. એ કે જેટલી કરીને જેટલા વર્ષ કરવી પડે એટલા માટે કરવા માટે હું તૈયાર છું પણ મને તો શિવજી તરીકે જ પતિ મળે એવી રીતની મારે કરવાનું. એ કે તો તમે શિવજીને જોયા છે? એ કે જોયા તો નથી પણ નામ એનું મેં સારી રીતે સાંભળ્યું છે કે આવા સરસ મજાના શિવજી છે. ત્યારે બટુકના રૂપમાં ભગવાન શિવજી કહે છે કે તમને હજી એના જીવનની ખબર જ નથી. તમે એકવાર એને જોવો ને તો તમે જ ભાગશો કે આની હારે મારે પરણવું, આ તો ભૂત જેવો છે. એ કે તમે જોયા નથી પણ મેં એના ગુણ, મેં એના સંસ્કાર, મેં એનું આખું જીવન લોકો પાસેથી સાંભળ્યું છે એટલે મારું મન એમ છે કે આવત પતિ મળે તો સારું. એમ કરીને બટુકના રૂપની અંદર અહીંયા શિવજી પોતે જ અહીંયા શિવજીની નિંદા કરવા લાગ્યા. એ કે તું જેની સાથે પરણવા માગે છે ને એને તો ઘરનું ઘરય નથી, બંગલોય નથી, રે ક્યાં પરિણા પછી? એ કે તો કે એ ક્યાં છે? તો કે સ્મશાન ભૂમિમાં રહેશે અને પહેરવા કપડાય નથી. કે હું કે ઘણું બધું
આ ભગવાન શિવજી બાળના રૂપની પહેરવા કપડાં નથી, રહેવા માટે ઘર નથી, અને એના મિત્રો કેવા છે તો કે ભૂત અને પિશાચ. પશુનામ પતિ પાપ નાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિ વસાનમ વરેણ્યમ જટાજૂટ મધ્યે સ્ફુરંદાંગવારી મહાદેવમેકમ સ્મરામી સ્મર. આવો તો મહાદેવ છે કે પહેરવા કપડાં નથી, ભૂતના ટોળામાં રહે છે, એના મિત્રો બધા આવા છે, શરીરે રાખ ભૂએ છે, અને એના ઘરેણા કેવા, એ કાંઈ હોનાના ઘરેણા નથી. તને એમ થાય કે આને હું પરણીશ ને એટલે ભલે લાખ રૂપિયાનું તોલું રહ્યું ને, પણ આ મને ઘરેણાથી પીળી પીળી કરી દે, તો આ વાતમાં તું અપેક્ષા રાખતી. કોણ કે છે? ભગવાન શિવજી બાળકના રૂપની અંદર શિવ પાર્વતીની કસોટી કરે. આ ઘડો પાકો છે કે કાચો? આ જો કાચો છે કે પાકો એ તપાસવાનું હોય તો ભગવાન પણ આપણી કસોટી કરે છે. આવું બહુ વર્ણન કરે છે, અને વર્ણન કરતાં કરતાં એક વિરૂપાક્ષ શબ્દ કરીને વાપરે છે, અને ત્યારે એમ કહે છે કે તમે મારા જે પતિ થવાનો છે, ભાવિ પતિની આટલી મોટી નિંદા કરી, અને ધારું ને તો હું તમને બાળીને ભસ્મ કરી દઉં, આમ પાર્વતી કહે છે. પણ એક શબ્દ તમે બહુ સારો વાપરો છો ને, એટલે હું તને અહીંથી જવા દઉં છું. તે એમ કીધું છે કે આના જન્મનો કોઈ ઠેકાણું નથી. કેવું? તો જેનો જન્મ ન હોય એનું કોઈ દી મરણ હોય ને. તે બહુ સારો શબ્દ કીધો, એટલે હું તને અહીંથી જવા દઉં છું, આમ પાર્વતી કીધું. અને એ વખતે ભગવાન શિવજી ત્યાં પ્રગટ થાય છે. કહેવાનો અર્થ કે અહીંયા બે વસ્તુ કીધું કે માણસની પ્રતિકાર ક્ષમતા માણસની વધવી જોઈએ. દુઃખ આવે તો ભગવાન મને આવી રીતનો ઘડવા માટે કસોટી કરતો રહેલો છે, અને સુખ આવે તો ભગવાન તું મને પ્રસાદ તરીકે આ બધું મોકલતો રહેલો. સમાજમાં ફરી ત્યારે આ પ્રતિકાર ક્ષમતી માણસના મનની અંદર મજબૂત થવી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા આપણી આજે ભાવવાહી છે, અને પ્રતિકાર ક્ષમતા છે ને એ મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે, અને વિકાસશીલ બનવું પડે. ત્રીજી વાત કઈ છે કે માણસનું મન ભાવવાહી, પછી અહીંયા કહે છે પ્રતિકારક્ષમ અને વિકાસશીલ બનવું જોઈએ. સુખ મેળવવાની આ જ મોટી ચાવી. સુખ કાંઈ બહારના સાધનો આપી શકતા, આપે તો થોડીક વાર આપે. શ્રીખંડનો વાટકો આપણે ખાઈ 41 ડિગ્રીમાં કદાચ ઘેરે બપોરે આપણે જાવું અને શ્રીખંડની વાટકી આપે તો એ આપણે 5-7 મિનિટ જ્યાં સુધી પેટ ભરાય ત્યાં સુધી આપણે દુઃખ જ આપવાની છે. કહેવાનો અર્થ કે ભૌતિક સાધનો, બહારના સાધનો માણસને ક્ષણિક આવી રીતના સુખ આપે છે, પણ અંદરનું સુખ જોતું હોય, અંદરની શાંતિ જોતી હોય ને, તો એના માટેની એક જ દવા છે કે એની માટે ધ્યાન, એની માટે ચિત્ત એકાગ્ર. આ જ એક મોટામાં મોટી દવા ભગવાને આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. તેથી માણસનું મન ભાવવાહી, પ્રતિકારક્ષમ અને વિકાસશીલ બનવું જોઈએ. સુખ મેળવવાની, ભોગવવાની અને પચાવવાની તેમજ જીવવાની તાકાત શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપે. આ 4 વાતો ભગવદ્ ગીતા આપણને આપે છે. કેટલી? એ 4 વાતો આપણે એકવાર સમજી લઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણે શું કહેવા માગે છે એ આપણે સમજાય. સુખ મેળવવાની ચાવી. પહેલી વાત કહે છે આપણે સુખ કેવી રીતે મેળવવું એની ચાવી ભગવાન આપણને આપે છે. બીજી વાત, સુખ મળ્યા પછી કેવી રીતે ભોગવવું. સુખ તો માણસને મળે છે, પણ ઘણીવાર ખાવા પીવા મોજ શોખમાં થોડાક વાર આ જગ્યાએ જાય, થોડીક વાર આમ જાય, ઘણીવાર પૈસા હોય તો માણસ ઘણીવાર આવી રીતનું કરે છે ભોગવા માટે. તો એની સમજણ. બીજું પચાવવાની. સુખ મળે, સત્તા મળે, સંપત્તિ મળે, એ આપણે પચે છે કે ફૂટી નીકળે છે એ પણ જોવાનો માણસે પ્રયત્ન કરવો. જો સુખ અને જો પચાવવાની જો તાકાત હોય ને, તેમજ ઝીરવવાની તાકાત માણસની અંદર હોવી. જે મને સુખ સાહેબી સંપત્તિ જે કાંઈ મળ્યા છે એ ફૂટવાની તો નથી ને, ફૂટતી તો નથી ને, એ ઝીરવાની તાકાત પણ માણસની અંદર હોવી જોઈએ. તેથી સુખ મેળવવાની, ભોગવવાની, પચાવવાની અને ઝીરવવાની 4 વસ્તુ અહીં શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. જો સુખ મળે, શાંતિ મળે, ભોગ મળે, સત્તા સંપત્તિ મળે, વૈભવના ઢગલા ભગવાન જો કરી દે તો આ 4 વાતો જીવનની અંદર કેવી રીતે લાવી એ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. આના માટે મનની એકાગ્રતા વધારવી જોઈએ. આના માટે ગીતા એ ભક્તિ સમજાવી છે, અને ભક્તિથી જ બધા ઉકેલો માણસને મળે. ભક્તિ સિવાય ઉકેલ મળતો
નથી. ભક્તિથી બધા ઉકેલો મળે છે એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાનો માણસે રોજ અભ્યાસ કરવો જોઈએ. વૈજ્ઞાનિકો પ્રયોગો સિદ્ધ વાતને સ્વીકારવા ટેવાયેલા છે. તેઓ પ્રત્યેક વસ્તુને પ્રયોગશાળામાં લઈ જાય. કોઈ પણ વસ્તુ આ પથ્થરની અંદર શું શું છે, કેટલા તત્વો છે, કેટલો વજનદાર છે, કેવી તો તૂટે છે, આ બધું જો એને કરવાનું હોય ને તો એને પ્રયોગશાળામાં લઈને એનો કરે છે. પછી આ વનસ્પતિમાં કયા કયા તત્વો છે એ જો વનસ્પતિના તત્વો એને જો જોવાના હોય ને તો એ પણ એને વનસ્પતિના તત્વ કે પાંદડા કે મૂળિયા હોય એને પ્રયોગશાળાની અંદર એને લઈ જવા પડે અને એના ઉપર એક એક આવી રીતનો પ્રયોગ કરતાં કરતાં આની અંદર કેટલું તત્વ છે, કયા કયા તત્વો છે, એ તત્વથી કયા રોગ ઉપર કેવી રીતનું કામ કરે, આ બધું વૈજ્ઞાનિકો જે છે એ પરબારું માની લેતા નથી. એ તો કોઈ પણ પ્રયોગ કરી અને પછી તથ્ય હોય ને એટલું સમાજની અંદર લઈ જવાનો પ્રયત્ન કરે છે. એટલે કે તેઓ પ્રત્યેક વસ્તુને પ્રયોગશાળામાં કસોટીએ ચડાવે. જેમ સોનું કેટલા વલું છે, કેવી રીતનું છે ને એ સોની એને પહેલાં 4 રીતે તપાસે છે. કાં તો ટીપે છે, કાં તો કે એને શું કહેવાય ગરમ કરે છે, અને કાં તો કે એને શેદ પાડે છે. બરાબર, શેદ પાડે છે, કાં તો ટીપે છે, કાં તો ગરમ કરે છે. આવી રીતના અલગ અલગ રીતે સોનાની પણ કસોટી થાય છે. તેથી પ્રયોગશાળાની અંદર વૈજ્ઞાનિકો ઘણી બધી રીતે પ્રયોગશાળામાં બધી જ આવી રીતની પ્રયોગો કરતા હોય છે. પણ એક તત્વનું અત્યાર સુધીના ઇતિહાસની અંદર હજારો અને કરોડો વર્ષો વયા ગયા. વૈજ્ઞાનિકે કેટલી મોટી આવી રીતની પ્રયોગશાળા કરી. પૃથ્વી ઉપર નહીં, આકાશમાં પણ પ્રયોગશાળા હાલે છે અત્યારે. ક્યાં? અહીં તો પ્રયોગશાળાઓ બધી છે જ, પણ આજના વૈજ્ઞાનિકો આકાશની અંદર પ્રયોગશાળા કરી અને આકાશમાં રહેલું તત્વને કેવી રીતનું ફોલોઅપ કરીને દુનિયા સુધી પહોંચાડી શકાય ને એવી મોટી મોટી આલિશાન પ્રયોગશાળા આકાશની અંદર પણ નિર્માણ કરી છે. એ બધા પ્રયોગવીરો જે વૈજ્ઞાનિકો છે ને એ અત્યાર સુધીમાં એક તત્વને ફોડી શક્યા નથી. બરાબર, અને એ તત્વ છે એટલે આત્મતત્વ. બધાને બધી રીતે આવી રીતના પ્રયોગો કરીને સમજવાનો પ્રયત્ન કર્યો, પણ અંદર રહેલું જે આત્મતત્વ શું છે, કેવી રીતનું આવે છે, જાય છે ત્યારે કેવી રીતનું જાય છે, કોની પાસે જાય છે, કેવી રીતનું જાય છે ને એ અત્યાર સુધીમાં ઘણા બધા પ્રયત્નો એની પાછળ કર્યા, પણ હજી એ આત્મતત્વને આવી રીતનું એટલે કે પ્રયોગશાળામાં પ્રાયોગિક ધીરે તરીકે એણે કરી શક્યા નથી. એવું એક તત્વ છે અને એ તત્વને શસ્ત્ર છેદી શકતું નથી, પાણી ભીંજવી શકતું નથી, પવન સૂકવી શકતું નથી અને અગ્નિ બાળી શકતું નથી. એનો વિચાર શ્રીમદ ભગવદ્ ગીતાએ હજારો વર્ષ પહેલાં કહી દીધું કે આ તત્વને તારે ગમે એટલી પ્રયોગશાળામાં નાખવું હોય તો નાખ, પણ આ એક તત્વ એવું છે કે જે તું એના ઊંડાણ સુધી મૂળિયા સુધી જઈ શકીશ. ને આવા તત્વનો વિચાર ભગવાને અર્જુનને સમજાવ્યો છે અને એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતાને આટલી ઊંડીથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઉપરથી જો વાંચવાનું હોય ને તો શ્રીમદ ભગવદ્ ગીતા 3 કલાકમાં વધારેમાં વધારે 3 કલાક ને ઓછામાં ઓછા 2 કલાકમાં પૂરી થાય છે. એ ખાલી પારાયણ કરવાનું નથી એમ, પણ એક એક શબ્દની અંદર આજથી હજારો વર્ષ પહેલાં ભગવાને કઈ કઈ વાતો કીધી એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી પ્રયોગશાળામાં કસોટીએ ચડાવે છે. તેઓ તે વસ્તુને છેદે છે. શું કરે છે? છેદે છે. આ બધું જે વૃક્ષ અથવા પથ્થર કે જમીનનો કાંઈ ટુકડો હોય એને પ્રયોગશાળામાં લઈ જાય કે આમાં કેટલું કેટલું તત્વો છે. તેઓને તે વસ્તુને છેદે છે, તપાવે છે, ભીંજવે છે, કાં તો સૂકવે છે. આત્મતત્વ એ પ્રયોગશાળાનો વિષય જ નથી. આત્મતત્વ છે એ પ્રયોગશાળાની અંદર કોઈ પ્રકારે સિદ્ધ થાય એવું તત્વ નથી. મહેનત કરે છે પણ મહેનતની અંદર એને કોઈ પ્રકારનું પરિણામ મળતું નથી. આવું આત્મતત્વ છે અને એ આત્મતત્વની વાત ભગવાન અત્યારે અર્જુનને અહીંયા 23મા શ્લોકમાં કીધી કે નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી. હવે 24મા શ્લોકથી એ જ વાત ઘણીવાર આપણે થાય કે આની આ વાત વળી ભગવાન પાછી અહીં ક્યાં વળી લાવ્યા, પણ એમાં કંઈક જુદું જ ભગવાનને કહેવાનું છે. કારણ કે એ છે હજારો વર્ષ પછી પણ અર્જુનનું કલ્યાણ શેમાં છે ને એનો વિચાર ભગવાન કરવા માટે બેઠા. એક દિવસનો કે અહીં શું કહેવાય તાંજળિયાની ભાજી હોય કે શું કહેવાય મેથીની ભાજી હોય, એ તો આજે બિયારણ નાખો ને 15-20 દી પછી તમે એની ભાજી ખાઈ શકો. તો એવું નથી એમ. અહીં તો વડલાના વૃક્ષને મોટું કરવાની વાત છે. ઘણા વર્ષો સુધી એની પાછળ મહેનત કરવી પડે ત્યારે વટવૃક્ષ તૈયાર થાય છે. એમ અહીંયા હજારો વર્ષ પછી પણ અર્જુનનું કલ્યાણ શેમાં રહેવાનું છે ને
એનો વિચાર ભગવાને કહી અને આ શ્લોકો આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ શ્લોકની અંદર 24મા શ્લોકની અંદર ભગવાન કહે છે અચેદ્યોયમ અદાયોયમ અકલેદ્યો ચ શોચ એવ ચ નિત્ય સર્વગતસ્થાણુ અચલયોમ સનાતન. આ તમારા સનાતનને મૂકો નહીં. પહેલા શું કહેવાય, પહેલા અધ્યાયથી સનાતન. ઘણીવાર આપણને એમ થાય કે આ સનાતન તો પહેલા અધ્યાયથી આવેલો આવે છે. ભગવાને હજી બીજા અધ્યાયમાં પણ આ સનાતનની વાહે પડી ગયા છે. આ સનાતન વળી આ ક્યાંથી પાછું લાવ્યા? એકવાર તો અમે પહેલા અધ્યાયમાં સનાતન શબ્દ સમજી લીધો કે ભગવાન અર્જુનના માધ્યમથી સનાતનની અર્જુને બધી જે વાતો કરી એ બધી વાતો, પણ અહીંયા પાછા આ જ શ્લોકની અંદર ઘણી વાત આની આ વાત આવે છે. આગલા શ્લોકમાં નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી કીધું, એ જ બેઠો શ્લોક અહીંયા પાછો 24મા શ્લોકની અંદર મૂક્યો છે. એનું ભાષાંતર આપણે વાંચ્યું ને તો તમે જ કહો આ તો શુક્રવાર હાલી ગયું છે, હું પછી એનું હાંચે રાખો છો. પણ ભગવાનના મુખારવિંદની વાણી છે. કોની? આખો જે વિશ્વંભર છે, જેણે ઉત્પત્તિ સ્થિતિ અને લય કર્યું છે ને એની વાણી છે. એ વાણી કોઈ ખોટી કે અયોગ્ય રસ્તા ઉપરથી કે અયોગ્ય વાણી હોય નહીં. એને કંઈક કહેવાનું હશે, તેથી ભગવાને બેવડી અને આ વાત અર્જુનને કહેવાનો પ્રયત્ન કર્યો છે. એનો અર્થ થાય છે અયમ એટલે આ આત્મા. શું? અયમ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય આ આત્મતત્વ. અછેદ્ય એટલે છેદી શકાતું. આગળ આવ્યું કે નહીં? નૈનમ સિદ્ધંતી શસ્ત્રાને, આત્માને શસ્ત્ર છેદી શકતો. તો આ તો એનું પાછું આવ્યું. અહીં પાછા ભગવાન કહે છે અછેદ્ય એટલે છેદી શકાતું નથી. અયમ એટલે આ અદાહ્ય એટલે બાળી શકાતું નથી. આવ્યું કે નહીં? 23મા શ્લોકમાં આવ્યું કે નહીં કે અહીં કે અંદર રહેલા આત્મતત્વને આવી રીતનો અગ્નિ બાળી શકતો. તો અહીંયા તો પાછી એની વાત આવી છે. પણ એની વાત શા માટે આવી છે એનો વિચાર આપણે કરવો જોઈએ કે ભગવાન જેવા ભગવાન જે અર્જુનના સારથી છે, જેણે ઉત્પત્તિ સ્થિતિને લય એવું કોઈ દી એ વ્યક્તિ કોઈ દી આવું ખોટું લખે કે બોલે નહીં. તો એને બોલવા પાછળનો હેતુ તો કંઈક જુદો હોવો જોઈએ. તેથી કહે છે અદાહ્ય એટલે બાળી શકતો નથી. અકલેદ્ય આને ભીંજવી શકતો નથી. આવ્યું કે નહીં? આગળના શ્લોકમાં આ જ વાત હતી કે ભાઈ આત્મા કેવો છે, તો કે એને અહીંયા કે પાણી એને ભીંજવી શકતો નથી. એમ કે ચ એવ તથા તેને અશોષ્ય એટલે સૂકવી શકતો નથી. પવન એને હૂકવી. તો આ શબ્દ તો આગલા 23મા શ્લોકમાં ભગવાને કીધો, તો એની વાત અહીં 24મા શ્લોકમાં રિપીટ કરવાનું કારણ શું એ પણ આપણે થોડુંક સમજી લઈએ. અયમ એટલે આ નિત્ય. આત્મા કેવો છે? આગળ પણ ઘણી વાર આવી ગયું. આત્મા કેવો છે? નિત્ય. તો અહીંયા પાછો નિત્ય શબ્દ આવ્યો. નિત્ય એટલે નિત્ય. સર્વગત એટલે બધામાં પરિપૂર્ણ છે. અમીબાથી શરૂઆત કરી, નાનામાં નાના જીવજંતુથી શરૂઆત કરી અને મોટામાં મોટા જીવજંતુ સુધી બધાની અંદર એ પરિપૂર્ણ રીતે બધાને હલન ચલન કરાવે છે, બોલાવે છે, ખવડાવે છે, પાચન કરે છે. એનું એ જે તત્વ છે ને એ આ બધું તત્વ છે એને સર્વગત કહેવામાં આવે છે. ત્રીજી વાત છે અચલ. આત્મા કેવો છે? અચળ. અને ચોથી વાત કે સ્થાણું એટલે સ્થિર સ્વભાવવાળો. અને પાંચમી વાત છે સનાતન. આ 5 વાતો ફરીથી આપણે આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે થોડુંક સમજી લઈએ. શસ્ત્રો વગેરે આ શરીરમાં એટલે કે વિકાર કેમ નથી કરતા, આ વાત આ શ્લોકમાં કહે છે. અછેદ્યોયમ એટલે કે શસ્ત્રો આ શરીરનું છેદન કરી શકતા નથી. એનો મતલબ એ નથી કે શસ્ત્રોનો અભાવ છે અથવા શસ્ત્રો ચલાવવાવાળા અયોગ્ય છે, પરંતુ છેદન રૂપી ક્રિયા શરીરની પ્રવિષ્ટ જ નથી થઈ શકતી. આ છેદન થવા યોગ્ય છે નહીં. શસ્ત્ર સિવાય મંત્ર, સાપ વગેરેથી પણ આ શરીરનું છેદન થઈ શકતું નથી. તેથી ભગવાને અહીંયા કીધું એને છેદી શકતું નથી. ભલે શસ્ત્ર એને છેદી શકતું નથી, પણ કોઈ મંત્ર હોય એ તો આત્માને છેદી શકે ને. એટલે અહીંયા ભગવાને વિશિષ્ટ આ શ્લોકની અંદર આ સમજાવવાનું છે. ઘણા જ અર્જુનને જેમ પ્રશ્ન થાય એમાં કળિયુગના ઘણા બધા અર્જુનને પ્રશ્ન થાય કે આગળના શ્લોકમાં લખ્યું છે કે શસ્ત્ર જેને છેદી શકતું નથી. તો શસ્ત્ર હાલો ન છેદી શકે, પણ કોઈ એવો સાધના કરી અને તપસ્યા કરી અને મંત્રની ઉપાસના કરી અને મંત્ર એને જો સાધ્ય કર્યો હોય તો એ મંત્ર તો છેદી શકે કે નહીં?
એટલે ભગવાનને આ શ્લોકમાં કીધું કે મંત્ર પણ ત્યાં કોઈ કામ લાગતો ગમે તેવી સાધના કરે અને મંત્રના જાપ જપી કરી અને ગમે તેટલું આવી રીતનું વરદાન પ્રાપ્ત કરે ને તો મંત્ર પણ અહીંયા આત્મા સુધી પહોંચી શકતો નથી. ભગવાનને આ શ્લોકમાં વધારાની એક આ વાત કહેવાની છે. કળિયુગના અર્જુનને ઘણીવાર પ્રશ્ન થાય કે શસ્ત્ર જેને સેદી શકતું નથી એ જ વાત ભગવાને 24મા શ્લોકમાં બીજી વાર કેમ કીધી? પણ આ જુદા અર્થમાં શું કહે છે એને આ આત્મા જે આ આત્મા સેદી શકાતો નથી, મંત્રોથી પણ સેદી શકાતો નથી. સાપ કોઈ આપે તો એ સાપની અસર પણ આત્મા ઉપર અસર થતી નથી. શરીર ઉપર બધી અસરો થાય પણ કોઈ ઋષિમુનિ ઘણીવાર આપણને લાગે ને કે ભાઈ એ ક્રોધમાં આવ્યા ને ફલાણા દુર્વાસાએ અને શ્રાપ આપી દીધો. શ્રાપ આપ્યો છે તો એ આત્મતત્વને લાગુ પડતો નથી. તેથી બે વાત ભગવાનને અહીંયા વધારાની કહેવાની છે. એક મંત્ર અને એક સાપ, એ બે પણ આત્મા ઉપર કોઈ અસર કરી શકતા નથી. ઓલામાં ખાલી શસ્ત્ર કીધું. અર્જુન કે ભાઈ શસ્ત્ર સિવાય ઘણી બધી શક્તિઓ સમાજમાં ઘણા વિદ્વાન પંડિતો જ્ઞાની લોકો પાસે ઘણી બધી તાકાત હોય છે અને તપની સાધનાથી આવું બધું ઊભું કરી શકે તો એ તો આત્માને મારી શકે કે નહીં, એ તો સેદી શકે કે નહીં. ત્યારે અહીં ભગવાન કે એ પણ સેદી શકતો નથી. એટલે ઘણીવાર આપને લાગે કે એકનો એક શ્લોક એકની વાત પણ એના જુદા અર્થમાં ભગવાન કાંઈ કહેવા માગે છે. બહુ આ ઊંડું જ્ઞાન ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે શસ્ત્ર સિવાય મંત્ર સાપ વગેરેથી પણ આ શરીરનું છેદન નથી થઈ શકતું એમ ભગવાનને આ શ્લોકમાં કહેવાનું શું છે? મંત્ર કે આવી રીતના જે કોઈ સાપ આપે અને એ આવી રીતના આત્મા ઉપર હુમલો કરે તો એ આત્માને પણ આ બંને વસ્તુ કાંઈ કરી શકતી નથી. યાજ્ઞવલ્કના પ્રશ્નો ઉત્તર નહીં આપી શકવાને કારણે તેમના સાપથી સાકલ્યનું માથું કપાઈને પડી ગયું. બૃહદારણ્યમાં આ ઘટના લખી છે. ઉપનિષદોની અંદર પણ આ ઘટના લખી છે કે રાજા જનકના દરબારની અંદર જ્ઞાનીઓની સભા ભરાણી અને એ જ્ઞાનીની અંદર યાજ્ઞવલ્ક અને સાકલ્ય એટલે યાજ્ઞવલ્કના પૂર્વ ગુરુ હતા પહેલાં. કારણ કે સાકલ્ય એને સરસ મજાની વિદ્યા આપી હતી. પણ જ્યારે જનક રાજાના દરબારમાં જ્યારે જ્ઞાનની આવી રીતની ચર્ચાઓ કરવાની હતી, બરાબર ને, ત્યારે બધા ઋષિ મુનિઓ અને બધા અને એમાં હવે યાજ્ઞવલ્ક તો ઋષિ થઈ ગયા હતા. ત્યારે તો સાકલ્યના તપોનમાં તો વિદ્યાર્થી તરીકે ગયા હતા અને વિદ્યાભ્યાસ પૂર્ણ કરી અને પછી પોતાનો સ્વતંત્ર આવી રીતનો એક વેદ નિર્માણ કર્યો છે અને એ વેદ નિર્માણ કરનાર એટલે યાજ્ઞવલ્ક. આવા મહાન જ્ઞાની અને આવી રીતના જે સાકલ્યના ગુરુ હતા એ સિવાયના અનેક ઋષિઓ અહીં જનક રાજાના દરબારની અંદર આવી રીતની જ્ઞાનની ગોષ્ઠી કરવા માટે બધા ભેગા થાય છે. અને એની અંદર અહીં એક પ્રસંગ આવે છે કે યાજ્ઞવલ્કના પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકવાને કારણે તેમના સાપથી સાકલ્યનું માથું કપાઈને પડી ગયું. બૃહદારણ્યની અંદર આ રીતે ઘટના આપણા શાસ્ત્રકારોએ લખી છે. આ રીતે શરીર તો મંત્રોથી અને વાણીથી કપાઈ શકે છે પરંતુ દેહી સર્વથા અછેદ્ય છે. સાપથી થઈ શકે. યાજ્ઞવલ્ક એના ગુરુ હતા છતાંય સાકલ્ય ઋષિને શ્રાપ આપી દીધો. શા માટે? એની ઘણી બધી વાતો છે. પ્રસંગ બહુ સારો છે પણ એનો જ્યારે સમય આવશે ત્યારે આપણે થોડોક વિચાર અહીંયા સાકલ્યના તપોની અંદર યાજ્ઞવલ્ક કેટલો સમય સુધી વિદ્યાભ્યાસ રહ્યા, કેવી રીતની વિદ્યા પ્રાપ્ત કરી અને પછી જ્યારે રાજા સાથેનો જ્યારે એક પ્રસંગ આખો જ્યારે ઊભો થાય છે ને ત્યારની આ ઘટના બધી લખી છે. પણ એનો આખો ચેપ્ટર જ જુદું છે આખું, બરાબર ને, એનો વિચાર. પણ અહીંયા એમ કહે છે કે જો શસ્ત્ર આત્માને જો સેદી શકતું ન હોય તો મંત્ર અને શ્રાપ તો સેદી શકે ને. તેથી અહીં સાપનું ઉદાહરણ કે આવો સાપ આપ્યો, માથું ધડતે આવી રીતનું જુદું થઈ ગયું પણ એ આત્માને કાંઈ કરી શક્યું નથી. પછી અદાહ્યોયમ, આ શરીર અદાહ્ય છે કારણ કે તે બળવા યોગ્ય જ નથી. અગ્નિ સિવાય મંત્ર સાપ વગેરેથી પણ એ દેહી બળી શકતો નથી. જેમાં દમયંતીના સાપથી વ્યાગ અગ્નિ વિના બળીને ભસ્મ થઈ ગયો હતો. આ રીતે અગ્નિ સાપ વગેરેથી તેજ બળી શકે છે જે બળવા યોગ્ય હોય છે. આ દેહીમાં તો દહન ક્રિયાનો પ્રવેશ જ નથી થઈ શકતો. અહીંયા સાપની વાત કરે છે કે બાળી શકતો નથી. અહીંયા શું કહેવાય નળ દમયંતીનું ઉદાહરણ પણ આપેલું છે. પછી અકલેદ્યો, આ દેહી ભીંજવા યોગ્ય નથી.
અર્થાત તેમનામાં ભીંજવાની પાત્રતા જ નથી. જળથી તેમજ મંત્ર, શાપ, ઔષધિ વગેરેથી આ આત્મા ભીનો થઈ શકતો નથી. જેવી રીતે સાંભળવામાં આવે છે કે માલકોષ રાગ એટલે કે ગવાવાથી પથ્થર પણ પીગળી જાય છે, ચંદ્રમાને જોઈને ચંદ્રકાંત મણિ ભીંજાઈ જાય છે, પરંતુ આ દેહી રાગ રાગિણી વગેરેથી ભીંજવાવાળી વસ્તુ નથી. આ આત્મ તત્વનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, કે આત્મ તત્વ આવી રીતનું છે કે જેને આગલા શ્લોકમાં તો કીધું કે પાણી છે, અગ્નિ છે, પવન છે, શસ્ત્ર છે, એ એનું કોઈ બગાડી શકતું નથી. પણ કોઈ ઘણીવાર પ્રશ્ન ઊભો કરે, હાલો એ ન બગાડી શકે, પણ કોઈ શાપ આપે, કોઈ આવી રીતનો મંત્ર જાપ કરીને વિદ્યા પ્રાપ્ત જેણે કરી હોય તે, અને ઘણીવાર ઔષધિઓ પણ આવી રીતનો પ્રયત્ન કરે તો પણ એનું કાંઈ બગાડી શકતા નથી. એમ ભગવાને વિશેષ આ શ્લોકની અંદર આ વાતો કહેવાની છે. એટલે કે અશોષ્ય, આ દેહી અશોષ્ય છે. વાયુથી એનું શોષણ થઈ જાય એ એવી વસ્તુ નથી, કેમ કે તેનામાં શોષણ ક્રિયાનો પ્રવેશ જ નથી થતો. વાયુથી તથા એટલે કે વાયુથી તથા મંત્ર, સાપ, ઔષધિ વગેરેથી આ દેહ સુકાઈ શકતો નથી. જેવી રીતે અગસ્ત્ય ઋષિ સમુદ્રનું શોષણ કરી ગયા, એવી રીતે આ દેહીનું કોઈ પોતાની શક્તિથી શોષણ કરી શકતા નથી. અહીંયા પાણીનું ઉદાહરણ આપીને કહે છે કે આખા સમુદ્રને કોણ પી ગયા? અગસ્ત્ય મુનિ. પણ છતાંય આત્માનું કાંઈ બગાડી શકતા નથી. પછી આત્મા કેવો છે તો એના અહીંયા વિશેષણો લગાડ્યા છે, 5 વિશેષણો લગાડ્યા છે. એ વિશેષણોમાં પહેલાં નિત્ય આવે છે, પછી સર્વગત આવે છે, અવયવ અચલ આવે છે, સ્થાણુ આવે છે અને સનાતન. 5 વિશેષણો ભગવાને આ શ્લોકની અંદર અહીંયા આત્મ તત્વની આગળ લગાડેલા છે. આત્મ તત્વ કેવું છે તો કે સનાતન છે, પછી સ્થાણુ છે, પછી અચલ છે, સર્વગત છે અને એ નિત્યનું છે. પણ એનો વિચાર પાણી પીને પછી કરી, બરોબર. વિષય આલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. એમાં ભગવાને અર્જુનને આપેલું તત્વજ્ઞાન, બરાબર ને, આત્મજ્ઞાન. તત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાનનું વર્ણન 11મા શ્લોકથી શરૂઆત થયું છે અને 23મા શ્લોક સુધી આપણે ગઈકાલે શુક્રવારે આપણે વિચાર કર્યો. આજે 24મો શ્લોક, એની અંદર પણ આની આ વાત ભગવાન કરતા રહેલા છે. કઈ વાત કરી છે તો કે આ આત્મા સેદી શકાતો નથી, આ બાળી શકાતો નથી, આને ભીંજવી શકાતો નથી અને તથા તેને સૂકી પણ શકાતો નથી. કેમ કે આ આત્મા નિત્ય, પછી બધામાં પરિપૂર્ણ, અચળ, સ્થિર સ્વભાવવાળો અને સનાતન છે. આમ 5 વિશેષણો ભગવાને અત્યારે આ શ્લોકની અંદર આત્મા માટે 5 વિશેષણો લખ્યા છે. આત્મા કેવો છે તો કે આત્મા આવી રીતનો છે. શ્રી કૃષ્ણ ભગવાન આત્મ સ્વરૂપનું વર્ણન 11મા શ્લોકથી શરૂઆત કરે છે. ભગવાન કહે છે કે તું જેના માટે શોક કરવા યોગ્ય નથી અને જ્ઞાની જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે અને જેમના પ્રાણ હવે જવાના છે તે એના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી. મૂળ વસ્તુ તો અર્જુનનો શોક દૂર કરવા માટે, અથવા એને મોહ જે લાગ્યો છે પિતામાં ભીષ્મને, એ દૂર કરવા માટે ભગવાન આ તત્વજ્ઞાન એને અહીંયા સુધી સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આત્મ તત્વનું પ્રયોજન એટલા માટે આવ્યું છે કે અર્જુન 5000 વર્ષ પહેલાં શોક સંવિઘ્ન થયો હતો, બરાબર. કુરુક્ષેત્રના મેદાનની અંદર શોક સંવિઘ્ન અર્જુન થયો હતો. એને શોક સંવિઘ્નમાંથી બહાર કાઢવા માટે, એને શોકમાંથી અથવા આવીતા મોહમાંથી બહાર કાઢવા માટે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આ વાત સમજાવી. આજનો અર્જુન પણ જીવનના બારામાં શોક સંવિઘ્ન છે. આજનો સમાજ હોય, યુવાન લ્યો કે વૃદ્ધ લ્યો, કોઈ પણ લ્યો, તો એ શોક સંવિઘ્ન છે જ. આ સંવિઘ્નતાને દૂર કરવા માટે એક જ રસ્તો છે અને એ એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે શ્રેષ્ઠ જ્ઞાન. શ્રેષ્ઠ જ્ઞાન જેની પાસે હોય એ શોકમાંથી
બહાર નીકળી શકે છે. એક એક જ રસ્તો છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે શ્રેષ્ઠ જ્ઞાન. સમ્યક જ્ઞાન જો કોઈ આ દુનિયામાં હોય તો તે આત્મજ્ઞાન છે. અને આત્મજ્ઞાન જો ભગવાનને કહેવાનું હોય તો એકની એક વાત વારંવાર એને કહેવી પડે. આપણને પણ અહીંયા એવું નથી કે આપણે કોઈ પણ વાત, કોઈ પણ સિદ્ધાંત ગીતાનો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્યાં વળી કોઈનો મોબાઈલ આવે એટલે ખુરશીમાંથી ઊભા થાય અને બહાર થોડાક દૂર વયા જાય. પણ અહીંથી ઉઠ્યા છે, આજુબાજુની ખુરશીવાળાનું ધ્યાન એના તરફ ગયું કે ન ગયું. તો અહીંયા જે સિદ્ધાંત ચાલે છે એ સિદ્ધાંત 2-5 મિનિટ માટે એના મગજમાંથી દૂર થયો કે નહીં, તો એ સિદ્ધાંત તો વયો ગયો. તો એ સિદ્ધાંત ફરીથી કહેવો હોય તો શું કરવું પડે? તો ભાઈ ફરીથી ફરીથી વાત કહેવી પડે. તેથી ભગવાને ઘણી વાતો અર્જુનને કીધી છે, પણ અર્જુનના મગજમાંથી ઘણીવાર ચોક્કસ સંવિઘ્નની અંદર અથવા પિતા શું કહેવાય ભીષ્મના મોહની અંદર ઘણીવાર આવી રીતનું મગજ ભગવાન જ્યારે કહેતા હશે ને ત્યારે એનું મગજ કદાચ આવી રીતનું વયું ગયું છે. તેથી ભગવાન વિચાર કરે છે કે આને મેં વાત કીધી, એ તો અત્યારે બીજી દુનિયામાં ફરે છે. તેથી એકની એક વાત વારંવાર આવે છે. અહીંયા ઘણીવાર તમે આપણે ગીતા ખોલશું ને તો ગીતાના ઘણા બધા શ્લોકો, ઘણા બધા શબ્દો એવા છે કે એકને એક શબ્દ વારંવાર આવે છે. તો શા માટે? તો ઘણીવાર એ વિચાર આપણા મનમાંથી ગયો, મોબાઈલ લઈને ભાગ્યા, એટલે અહીંયા કહેવાલો સિદ્ધાંત આપણા મગજમાં આવ્યો નહીં. પાછા 5 મિનિટ પછી આવીને ફરીથી અને પછી જે આગલી વાત તો એની જતી રહી, બીજી વાત શરૂ થાય એટલે આગલી ગઈ એ હવે ક્યારે પાછી આવે? તો ક્યારેક તો એને પછી વળી એવો પ્રસંગ આવે ત્યારે કેવી પડે. તેથી આપણે પણ અહીંયા વારંવાર ઘણીવાર ભગવાને કીધેલી જ વાત આપણે આપણી ઘરની વાત કહેતા નથી. ભગવાને કીધેલી વાત આપણે વારંવાર વાગોલી છે. એનું કારણ શું છે? નહીંતર એમ થાય કે આ ભગવાન હું ટાઈમ પાસ કરવા માટે આ ધંધો કરતા હોય છે કુરુક્ષેત્રમાં, ટાઈમ નહીં જતો હોય. ટાઈમ પાસ કરવા માટે આવડો મોટો વિશ્વને ઉત્પન્ન જેણે કર્યું છે, વિશ્વને જે સંભાળે છે, અથવા મને તમને બધાને સંભાળે છે, એ કાંઈ ટાઈમ પાસ કરવા માટે કાંઈ સમય થોડા બરબાદ કરે. એટલે ઘણીવાર આપણા મનની અંદર પણ ઘણીવાર આનો આ પ્રશ્ન ઘણીવાર આવતો હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતા સાંખ્ય યોગમાં એટલે કે આ જ્ઞાન 11મા શ્લોકથી અર્જુનને કહેવા માટે પ્રવૃત્ત થયા છે અને 30મા શ્લોક સુધી કહેવાના છે. અને આજે 24મો શ્લોક એટલે 25, 26, 27, 28, 29 અને 30 શ્લોક સુધી આની આ વાત આત્મજ્ઞાનની અંદરની જ વાતો બધી આવવાની છે. થોડા શબ્દોમાં થોડોક ફરક કરીને ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આત્મા કોઈ વસ્તુ કે વ્યક્તિનું નામ નથી. આત્મા કોઈ વસ્તુનું કે વ્યક્તિનું નામ નથી. આપણી ઘણી બધી એટલે કે ભ્રાંતિઓ છે, તે ભ્રાંતિઓને તોડવા માટે ભગવાને સમ્યક જ્ઞાન, સાંખ્ય યોગ એટલે સમ્યક જ્ઞાન, સાંખ્ય એટલે જ્ઞાન, અને એ જ્ઞાન કેવું છે? તો કે સમ્યકનો એક અર્થ થાય શ્રેષ્ઠ જ્ઞાન. તો કે ભગવાન અર્જુનને અહીંયા શ્રેષ્ઠ જ્ઞાન આપી રહ્યા છે. અને શ્રેષ્ઠ જ્ઞાન શા માટે? તો કે અર્જુનના મનની અંદર એક ભ્રાંતિ ઊભી થઈ છે કે પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યને માર્યા પછી મને પાપ લાગશે, અને પાપ લાગે એટલે હું નરકમાં જવાનો છું, અને નરકમાં હજારો વર્ષ સુધી મારે આવી રીતનું શું કહેવાય ખદબદવાનું છે. આ ધંધો મારે કરવો. આ એના મગજમાં ઘૂસી ગયેલી ભ્રાંત કલ્પના ભગવાને જોઈ, ભગવાને સાંભળી બધી પહેલા અધ્યાયમાં. એટલે ભગવાન અહીંયા અર્જુનની ભ્રાંતિ દૂર કરવા માટે વારંવાર એકની એક વાત હથોડા મારી અને અર્જુનના મગજમાં ફિટ થવું જોઈએ કે આત્મા અમર છે, આત્માને કોઈ બાળી શકતું નથી, આત્માને કોઈ ભીંજવી શકતું. આ વાત તો એકની એક વાત મારે વારંવાર કહેવી પડશે. એને કહેવાય છે શ્રેષ્ઠ જ્ઞાન, એને કહેવાય છે આત્મજ્ઞાન, એને કહેવાય છે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. આ બધી જ્ઞાનની વાતો ભગવાન સમજાવે છે. આપણા મનમાં શંકા થાય છે કે ભગવાને બીજા અધ્યાયના 23મા શ્લોકમાં નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી કહ્યું. એટલે કે પહેલા અધ્યાયમાં નૈનમ સિદ્ધાંતિ એટલે કે બીજા અધ્યાયના 23મા શ્લોકમાં નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી કહ્યું. આગળ જ શુક્રવારે શું કીધું? નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી કહ્યું. અને 24મા શ્લોકમાં પણ ભગવાને આ જ વાત ફરી કીધી. શા માટે રિપીટ કરીએ છીએ?
ઘણીવાર પ્રશ્ન ન થતો હોય તો આપણે થવો કે ભગવાને 23મા શ્લોકમાં હજી તો શુક્રવારે જે વાત આપણે સાંભળતા હતા અને પાછી એની વાત ભગવાન પાછા સોમવારે પણ આ જ વાત કરે છે. તો શા માટે કીધી? તો એનો પણ માણસે વિચાર કરી લેવો જોઈએ. 23મા અધ્યાયના પ્રથમ ચરણની અંદર કીધું છે કે શસ્ત્ર છેદી શકતું નથી. આ 23મા શું કહેવાય શ્લોકની અંદર કીધું છે કે શસ્ત્ર આત્માને છેદી શકતું નથી. અને આમાં એક કીધું છે પહેલામાં કે આત્માને છેદી શકાતો નથી. આટલો ફરક રાખ્યો. ઓલામાં કીધું કે શસ્ત્ર આત્માને છેદી શકતો નથી. અહીંયા કીધું છે કે આ આત્માને છેદી શકાતું નથી. તો છેદી નથી શકાતું તો ઘણા કળિયુગની અંદર અથવા ઘણા વિદ્વાન જ્ઞાની પુરુષો તપસ્યા કરીને મંત્ર અને ધ્યાન ધરીને ઘણી બધી શક્તિઓ પ્રાપ્ત કરે છે. તો એ તો છેદી શકે કે નહીં? તેથી ભગવાનને આ અલગ રીતે કહેવું પડ્યું કે શસ્ત્ર આત્માને છેદી શકતા નથી, પણ કોઈએ આવી રીતની વિદ્યા પ્રાપ્ત કરી હોય, જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, કોઈ મોટી જબરદસ્ત શક્તિ જો પ્રાપ્ત કરી હોય ને તો એ શક્તિથી તો આત્મા છેદાય ને. ત્યારે ભગવાન અહીં કહે છે એનાથી પણ શું કહે છે કે એનાથી એટલે કે આ આત્માને એનાથી પણ છેદી શકાતો મંત્ર અથવા કોઈ આપણે શ્રાપ આપે અથવા કોઈ આપણું ડોકું ઉડાડી ગયા, આગળ આવ્યું ને કે ડોકું ઉડાડે તો પણ આત્મા છેદાતો નથી. એ વાત કહેવા માટે ભગવાને 24મા અધ્યાયની અંદર આ પહેલા શરણની અંદર પહેલામાં કીધું. બીજી વાત કીધી છે અગ્નિ બાળી શકતો નથી, 3જા શ્લોકની અંદર કીધું. તો એના અનુસંધાન અહીં કહે છે કે આત્મ તત્વને બાળી શકાતો નથી. શું કહે છે? અગ્નિ બાળી શકતો નથી, એક વાત જુદી છે, અને અગ્નિ આત્મ તત્વને બાળી શકતી નથી આ જુદી વાત છે. એટલે ભગવાને જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ તપસ્યા કરી અને આવી રીતનું જો કરે તો કે એનાથી પણ શક્ય નથી. મૂળ વાત આ ચારે ચાર જે પૃથ્વી તત્વથી માંડી અગ્નિ તત્વ બધાની જે વાતો કરી છે એ ચારે ચાર તત્વોની અંદર અલગ રીતે પણ જો શક્તિ પ્રાપ્ત કરી અને જો પ્રયત્ન કરે તો પણ આત્માને આ કરી શકતા નથી. ત્રીજી વાત છે પાણી ભીંજવી શકતું નથી. 23મા શ્લોકની અંદર જોયું. 24મા શ્લોકની અંદર કહે છે કે આત્માને ભીંજાવી શકાતો નથી. પહેલામાં લખ્યું છે ભીંજવી શકાતો નથી, આમાં લખ્યું છે ભીંજાવી શકતા નથી. ઘણા બધા લોકો ભીંજવવાનો પ્રયત્ન કરે તો પણ આત્માને ભીંજવી શકતા નથી. ચોથી વાત કરી કે પવન સૂકવી શકતો નથી, 3જા શ્લોકમાં કીધું. અહીંયા 24મા શ્લોકમાં કહે છે આત્માને સૂકવી શકાતો નથી, એને સૂકવી ન શકાય. એમ ઘણા કે હાલો ને આત્માને જરીક સૂકવી નાખી, તો આત્માને કોઈ દી સૂકવી શકાતો નથી. આવ્યો ને તફાવત? આવે જ. અહીં ભગવાનને જે કાંઈ કહેવાનું છે પણ આપણે ઘણીવાર સરળ સીધી રીતે આપણે અભ્યાસ પારાયણ કરતા હોય તો આપણે એમ લાગે 23 અને 24માં 2 શ્લોકમાં એકની એક વાત છે. ભગવાને અહીંયા રિપીટેશન શા માટે કર્યું છે? એકની એક વાત આવું હું ટાઈમ પસાર કરવા માટે કર્યું છે કે સમય જાતો નહીં હોય કુરુક્ષેત્રના મેદાનમાં એટલે આવું કર્યું છે કે આવી રીતનું શા માટે આવો એકનો એક શ્લોક 2 વાક્ય પણ આમાં જુદી રીતે ભગવાનને આ ચારે ચાર વાતો સમજાવવાની છે. તેથી અહીંયા બહુ ક્લિયર કટ કરે છે. કેમ કે આત્મા નિત્ય, પછી 5 વિશેષણો લગાડ્યા. આત્મા નિત્ય, બધામાં પરિપૂર્ણ, અચળ, સ્થિર સ્વભાવવાળો અને આ આત્મા સનાતન છે. આત્માને 5 વિશેષણો ભગવાને અહીંયા લગાડ્યા છે. આગળના શ્લોકોની અંદર પણ વિશેષણોની વાત આવી છે. ભગવાન કેવા છે? સનાતન છે, અચળ છે, જેને કોઈ છેદી આવા બધા વિશેષણો લગાડ્યા છે. પણ છતાંય અહીંયા 24મા શ્લોકની અંદર વારંવાર ભગવાન આ કહે છે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ છીએ. શું કરીએ છીએ? આપણે કોઈ કથા વાર્તા કે ગીતાનું કરતા નથી. ગીતાનું આખ્યાન હોય નહીં, ગીતાનું વ્યાખ્યાન ન હોય, ગીતાની કથા ન હોય. ગીતાનો તો અભ્યાસ કરવો પડે, એનું મનન ચિંતન કરવું પડે, અધ્યયન કરવું પડે, સ્વાધ્યાય કરવું પડે. તેથી આપણે એનો અભ્યાસ કરવા માટે બેઠા છીએ. તેથી મનન ચિંતન સ્વાધ્યાય કરવા માટે બેઠા છીએ. તેથી આ બંને શ્લોકો વચ્ચેનો જે અંતર છે, તફાવત છે, એ આપણે સમજી લેવો. થોડો ઘણો સૂક્ષ્મ આવી રીતનો હોય. ઘણીવાર બાળકો હોય તો બાળકના માટે પણ ઘણીવાર પેપર આપણે મંગાવીને રોજ છાપવું, એની અંદર વચ્ચે એક નાની એવી પૂર્તિ આવે અઠવાડિયામાં. એમાં બાળકોનું બધી વાતો હોય છે અને એમાં બાળકોની અંદર પણ ઘણીવાર લખ્યું હોય છે. એમાં 2 ચિત્રો બતાવવામાં આવે અને એક જ સરખા લાગતા હોય અને પછી નીચે લખ્યું હોય
કે આ બંને ચિત્રમાં કયો કયો ફેરફાર છે એ જોવો તમે. આવું આવે કે નહીં? આપણે જોવામાં બંને ચિત્રો તો એક સરખા જ લાગે છે, પણ સહેજ નાનો એવો કોઈના નાકની પાસે કોઈના હાથની પાસે બે ચિત્ર મૂક્યા હોય. આવે ને બાળકોની કિટ્સ આવે છે આવી બાળકોની, એની અંદર આ બધી વાતો લખેલી છે. તો એની અંદર આવી રીતનું લખ્યું કે આમાં તમે તફાવત શોધી કાઢો. પણ ઘણીવાર આપણે બુદ્ધિથી તફાવત શોધવા જઈએ તો ઘણીવાર આપણે મળતો નથી, પણ એમાં તફાવત 2-4 તફાવત એની અંદર હોય છે. તેથી આમાં 4 તફાવતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 23 અને 24મા શ્લોકમાં બેમાં 4 તફાવત બતાવ્યા છે. બારીક છે, એનો બુદ્ધિપૂર્વક થોડુંક મનન કરી અને વિચાર કરીએ તો આ તફાવતો આપણે જોવા મળે. નહીતર આપણને સરખું જ લાગે કે 23મા શ્લોકમાં નૈનમ સિદ્ધંતી શસ્ત્રને કીધું અને અહીંયા કીધું અસેધ્યો, એટલે એને સેધી શકાતો નથી. વાત તો બે એક જ થઈ, પણ થોડોક ફરક છે, એમાં આપણે જોવાનો પ્રયત્ન કર્યો. આગળ ભગવાન આ બધી જ વાતો કરી ગયેલા છે, બરાબર, પણ છતાંય કરી ગયા છે. આ એકની એક વાત આવી વાર 2-3 વાર શા માટે આવતી છે? હે કુંતી પુત્ર, ઇન્દ્રિયોના વિષયો તો ઠંડી અને ગરમી દ્વારા સુખ દુઃખ દેનારા છે, તે આવવા જવાવાળા છે, તે અનિત્ય છે. માટે હે ભરતવંશી અર્જુન, તું એને સહન કરે. આગળ આપણે પણ જોઈ ગયા હતા કે ભગવાને સહન કરવાની વાત કરી છે. શીત અને આપણે કહીએ ને, શીત એટલે ઠંડુ અને ઉષ્ણ એટલે ગરમ, સુખ દુઃખ યશ અપયશ, આ તો બધા આવવા જવાવાળા મહેમાન જેવા છે. એ મહેમાન કાંઈ કાયમી ધામા નાખતા નથી. જે એવી રીતના સુખ દુઃખનું મહેમાન સાથેનું ઉદાહરણ આપીને ભગવાન અહીંયા બહુ સરસ રીતે આ તત્વોને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ પણ આપણે જોતા હતા, જોયું કે 23મા અને 24મા શ્લોક વાંચીએ તો માણસને તરત જ લાગે કે ભગવાન એકની એક વાતનું પુનરાવર્તન શા માટે કરે છે. પણ પુનરાવર્તન કર્યું નથી, થોડોક ફરક રાખી અને અર્જુનના મનની અંદર આ વાત દ્રઢ કરવા માગે. એકવાર જો મન બુદ્ધિથી વાત જો દ્રઢ થઈ જાય તો બહારનું વાતાવરણ પછી એને કોઈ અસર કરી શકતું નથી. તેથી મનને મજબૂત કરવા માટે, મનને દ્રઢ કરવા માટે ભગવાન એકની એક વાત વારંવાર સમજાવે છે. શાસ્ત્રમાં એકની એક વાત 3 વાર આવે તો શાસ્ત્રની દ્રષ્ટિએ એમાં દોષ ગણાય છે. ગીતા એક શાસ્ત્ર છે, ઇતિ ગુહ્ય તમામ શાસ્ત્ર. તો ગીતામાં દોષ ગણાવવો જોઈએ ને, પણ ગીતામાં દોષ લાગતો નથી. એકની એક વાત ભગવાને 2 વાર 3 વાર 4 વાર એકની એક વાત કીધેલી છે. ગીતા એક શાસ્ત્ર છે અને શાસ્ત્રનો એવો નિયમ છે કે શાસ્ત્રનું જ્યારે વર્ણન અધ્યયન અભ્યાસ જ્યારે ચાલતો હોય ને ત્યારે એમાં આવી રીતનું પુનરાવર્તન કરવું એ દોષ ગણવામાં આવે છે. તો આપણે બીજો પ્રશ્ન એ થાય, તો શ્રીમદ ભગવદ્ ગીતા એક શાસ્ત્ર છે, તો અહીં શાસ્ત્રની અંદર આવી રીતનું પુનરાવર્તન આવ્યું છે, તો ગીતાને શાસ્ત્ર કેવી રીતે કહેવાય? ઘણીવાર આપણે પ્રશ્ન થાય. ગીતા શાસ્ત્ર નથી. ઘણીવાર આપણને આવું થાય. એક બાજુ એમ કહે છે કે શાસ્ત્રની અંદર પુનરાવર્તન એ દોષ છે, તો અહીં તો પુનરાવર્તન વારંવાર એકની એક વાત ઘણીવાર ભગવાનને કેવી પડી છે. તો એ શા માટે નહીં? તો કે આ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે, ડાયરેક્ટ, એમાં કોઈ વચ્ચે નથી. ભગવાનના મુખારવિંદની જે વાણી છે ને એ સમસ્ત માનવજાતને પવિત્ર કરનારી વાણી છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કદાચ પુનરાવર્તન જો આવતું છે ને તો આપણા ઋષિઓ અને શાસ્ત્રકારો કહે છે કે એ દોષ એને લાગતો નથી. એમ કે એને દોષ લાગતો નથી. તે ઇતિ ગુહ્ય તમામ શાસ્ત્ર, એકની એક જો માણસ કરે તો સમજવાનું કે આની પાસે નવો કોઈ મુદ્દો નથી. ઘણીવાર ભગવાન ઉપર ઘણા લોકો આરોપ કરતા હોય છે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે ભગવાને 11મા શ્લોકથી તત્વજ્ઞાન કહેવાની જે શરૂઆત કરી ને એમાં તો ઘણીવાર એકનો એક મુદ્દો, એકની એક વાત અર્જુનને વારંવાર કહે છે. તેથી ઘણાને લાગે છે કે આની પાસે કોઈ આવી રીતનો કોઈ બીજો શબ્દ નહીં હોય, એટલે ભગવાન વારંવાર આ રીતે સમજાવે છે. એટલે કે એકની એક જો માણસ કરે તો સમાજનું સમજવું કે આની પાસે કોઈ મુદ્દો નથી. એકની વાત કરે તો સાંભળવાવાળા લોકોને લાગે કે આ ખોટો બકવાસ કરે છે. હજી તો શુક્રવારે વાત કરી હતી, એની વાત પાછી હોમવારે કરે છે, એટલે આની પાસે બીજું કાંઈ જ્ઞાન હોતું લાગતું નથી. તેથી બકવાસ કરે છે એવું ઘણીવાર લાગે છે. આપણે ગીતા સાંભળ્યા પછી માણસના મગજની અંદર આ વાત ઘણીવાર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે કરવો જોઈએ. એકની એક વાત
એકની એક વાત જો સાંભળીને લોકોને એવું લાગે કે આનો ટાઈમ જતો નહીં હોય, તેથી ટાઈમ પાસ કરવા માટે એકની એક વાત વારંવાર ઘોળી અને વારંવાર કરે છે. ભગવાને પણ આ જ વાત અહીંયા અર્જુનને કીધી છે કે ઘોળી ભગવાન પાસે કાંઈ શબ્દો નહીં હોય અથવા ભગવાનને ટાઈમ પાસ કરવો છે અથવા બકવાસ તો આપણે જ બોલાય નહીં, પણ ઘણા લોકો કે એ તો બકવાસ કરે. એકની એક વાત હું એકવાર કહી દીધું એટલે સામેનો વાળો સમજી જાય, પણ સામેનો વાળો સમજી શકતો નથી. એનું કારણ શું છે? ઘણીવાર આપણે ખુરશી ઉપર બેઠા હોય અને આપણું મન ક્યાંય દોડધામ કરતું હોય છે. ભલે ખુરશી ઉપર બેઠા હોય છે પણ મન તો ક્યાંનો ક્યાંય કૂદાકૂદ કરતું હોય છે, અથવા મન કૂદાકૂદ ન કરતો હોય તો મોબાઈલની અંદર ઘંટડી વાગે એટલે માણસને ઉઠીને જવું પડે. આવું થાય કે નહીં? તો અહીંયા જે સિદ્ધાંતો જે શાસ્ત્ર સમજાવવામાં આવે એ સિદ્ધાંત અહીં એ ભાઈ તો હાજર નથી. 5 મિનિટ પછી બધું કામ પૂરું કરીને આવે તા તો એ તો વાતો જતી રહી હોય છે. તો તેથી વારંવાર કહેવું પડે કે નહીં? તેથી ભગવાન અહીં કાંઈ બકવાસ કરવા માટે, ટાઈમ પાસ કરવા માટે કે ભગવાન પાસે કોઈ જ્ઞાન નથી, તેથી ભગવાન વારંવાર 11 થી 24મા શ્લોક સુધી એકની એક વાત ઘણીવાર રિપીટેશન કરે છે. ઘણા લોકોને થાય, પણ આ કહેવાવાળો કોણ છે? ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા ભગવાન ઉપર પણ ઘણા લોકો આવી રીતનો આરોપ કરતા હોય છે. આવા જેની પાસે ટાઈમ જ નથી આખી સૃષ્ટિને સંભાળવાની, પહેલાં તો ઉત્પન્ન કરવાની અને ઉત્પન્ન કર્યા પછી સંભાળવાની, અને જરૂર પડે તો આ બધાને પાછા બોલાવી લેવાના, બરાબર ને? તો આ 3 કામ મહત્ત્વના લઈને જે વ્યક્તિ બેઠા હોય, હવે એની પાસે કાંઈ બકવાસ કરવાનો, કુરુક્ષેત્રના મેદાનમાં કાંઈ ટાઈમ પાસ કરવાનો સમય હોય ખરો? આટલું પણ માણસ બુદ્ધિથી વિચારી શકતો નથી. ભગવાન કાંઈ ટાઈમ પાસ કરવા માટે રિપીટેશન કરતા નથી, પુનરાવર્તન કરતા નથી. પણ એક વ્યક્તિએ પૂછ્યું છે કે હું મારું સંપૂર્ણ જીવન તમારા ચરણની અંદર ધરી દઉં છું, હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, ધર્મ શું છે, અધર્મ શું છે, જ્ઞાન શું છે એ મને હવે કાંઈ ખબર નથી. મારું મન ભ્રમી ગયું છે, ચારે બાજુ મારું મન ભ્રમે છે. હવે હું તમારા શરણે શિષ્ય બનીને આવ્યો છું, તમે મારું કલ્યાણ કરો. શ્રેય શબ્દ વાપરો છે ગીતામાં. શ્રેયનો અર્થ થાય છે કલ્યાણ. હવે આવું માણસ જો કોઈ આવીને કોઈને કહે તો સામેની વ્યક્તિએ પછી એનું સંપૂર્ણ કલ્યાણ શેમાં છે? આ જગતમાં જીવે છે ત્યારે પણ એનું કલ્યાણ કેવું છે? જગત છોડીને આ જીવ જ્યારે જાય છે ત્યારે ત્યાં પણ એનું કલ્યાણ કેવી રીતે થવું જોઈએ? આ બધી વાતો જો સમજાવવાની હોય ને ભાઈ, તો એને વારંવાર ઠોકીને એકની વાત જે ઘૂંટી અને શું કહેવાય હથોડા મારીને પાકી કરવી પડે. તેથી ભગવાન કદાચ અહીં પુનરાવર્તન જો કરે જ છે, એમ નથી કરતા એવું નથી. એકને એક વાત કરે છે માટે આવનાર શિષ્યને મારે ઘડવો છે, અથવા એની અંદર જે મોહ જે ઉત્પન્ન થયો છે એ મોહને મારે દૂર કરવો છે. અને ઓરિજિનલ અર્જુનની અંદર જે ક્ષાત્ર વૃત્તિ હતી ને એ મારે એની જાગૃત કરવાની. આ બધી જ વાતો જો સંભાળવાની હોય તો ભગવાને ઘણીવાર ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતા કહેતા જ હશે, બરાબર ને? રથમાં બેસીને અર્જુનને ઘણું બધું તત્વજ્ઞાન સમજાવતા હશે, પણ એનું મન ઘણીવાર ક્યાંનો ક્યાંય પહોંચી ગયું છે. તો ભગવાને એમ થયું કે આનું મન અત્યારે બીજી જગ્યાએ ગયું છે, મેં અત્યારે જે સિદ્ધાંત કીધો છે એ એની બુદ્ધિમાં ઉતરો, પણ મારે એ જ વિચાર એને પાકો કરીને આગળ લઈ જવાનો, અધૂરો નહીં. કેવો? ત્યારે ભગવાન તો કેવા છે? અંતર્યામી છે. આપણી અંદર જે કાંઈ સળવળ વાતચીત ચાલતી હોય ને એ ભગવાન જાણી લે, એને જ અંતર્યામી કહેવામાં. એટલે ભગવાનને ઘણીવાર જોયું છે કે ભલે અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં પાછલી પીઠ ઉપર બેસી અને એકદમ શોક સંવિઘ્ન થયો છે, પણ હું જે વાત કરું છું ને એમાં એનું મન લાગતું નથી. 5-10 મિનિટ માટે એનું મન કોઈ જગ્યાએ આવી રીતનું ઘડતું છે. એટલે ભગવાન ફરીથી પાછું રિપીટેશન કરીને કહે છે કે ભાઈ હું ઢંઢોળીને કહે છે કે તું ગયો તો એ બરોબર ને, આ અગત્યની વાત હતી અને ક્યાંનો ક્યાંય તું પહોંચી ગયો, સાંભળ બીજી વાત. એટલે એને કહેવાનું થાય કે સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશોષ્યતી. અને બીજા શ્લોકમાં ઢંઢોળીને કહે છે કે અસેધ્યયમ દાહ્યો, બરાબર ને? કે આ જે હું કે આત્મા છે એને કોઈ સેધી શકતું. હવે આ જે સિદ્ધાંત કહેતી વખતે ધ્યાનમાં ન હોય અને એને જો પાકો કરવાનો હોય તો ભગવાન તો અંતર્યામી છે. કાંઈ ટાઈમ પાસ કરવા માટે કે બકવાસ કરવા માટે અથવા સમય જાતો નથી કે ભગવાન પાસે કાંઈ શબ્દ હવે નહીં હોય ને, એટલે એ નહીં હોય એટલે એની વાત આ અર્જુનને ઘણી વાર બુદ્ધિમાન વિદ્વાન પંડિતો પણ ઘણીવાર જ્યારે ભેટો થાય ને તમને ત્યારે આવી ચર્ચાઓ આપણે કરતા હોય છે, બરાબર? એ સાંભળવા જેવી છે અને એ બધી ચર્ચા આ માટે છે. તેથી ભગવાન અહીંયા
બકવાસ કરવા માટે, ટાઈમ પાસ કરવા માટે કે ભગવાન પાસે કાંઈ આગળ કાંઈ જ્ઞાન નથી ને તેથી ઘૂંટી ઘૂંટીને કહેવું નથી. બધું જ પડેલું જ છે એની અંદર, પણ એની બુદ્ધિ કામ કરે, મન કામ કરે, પછી જ ભગવાન કે આગળ જવાનું છે. ત્યાં સુધી આગળ જવાનું નથી એમ સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં એક પણ માત્રા વધારે કે ઓછો નથી. શબ્દની વાત તો છોડો, પણ કાનો માત્ર હોય કે દીર્ઘાય રક્ષાવીને ભગવાને એક પણ શબ્દ વધારે કે એક શબ્દ ઓછો લખ્યો નથી. ભગવાન લખે જ નહીં, કારણ કે એને તત્વજ્ઞાન સમજાવવાનું છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતામાં પુનરાવર્તન શા માટે? લંબાણ કરવાનો કોઈ ઉદ્દેશ ભગવાનનો નથી. સૃષ્ટિ જેણે ઉત્પન્ન કરી છે તે ગીતાનો ગાનાર મારા તમારા જેવો નથી. એમ શું છે? એ મારા તમારા જેવો છે, મારા તમારા જેવો નથી. આ પહેલી વાત છે. બીજી વાત, ગોડ એટલે GOD, અંગ્રેજીમાં કહે છે જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. આ ત્રણના એક એક શબ્દ લઈ એટલે ગોડ થાય. ગોડ એટલે ભગવાન. અંગ્રેજીમાં ક્રિશ્ચિયન લોકોમાં મોટા ભાગે ગોડ શબ્દ વાપરે છે. ગોડ એટલે ભગવાન એમ કે, એટલે કે ગોડ. આ અસ્તિત્વ ગીતા આપણને કીધી છે. એટલે કે ભગવાને આ ગીતા આપને કીધી, એમાં ભગવાનનું અસ્તિત્વ કયું છે? તો કે ભગવાન ઓપરેટર, ભગવાન ઉત્પન્ન કરનાર છે. ભગવાન ઉત્પન્ન કર્યા પછી ખાલી હટી જતા નથી અથવા બીજે ક્યાંય જતા નથી, પણ સંભાળવાનો પણ પ્રયત્ન કરે છે. એટલે ઓપરેટર આવ્યું અને પછી એવું લાગે કે આની અંદરથી મારે દુર્ગુણ ફેંકી દેવાના, કાઢી નાખવાના, ખલાસ કરવાના છે. તેથી ડી આવ્યો, ડિસ્ટ્રોયર. એટલે એની અંદર જે અવગુણો છે, દુર્ગુણો છે, એની અંદર જે મારી સુધી આવવા માટે જે ભક્ત પ્રયત્ન કરે છે, એમાં કોઈ પણ દુર્ગણ કે કોઈ પણ આવી રીતનો મોહ રહેવો જોઈએ નહીં. તો એનું શું કરે? એનું મૂલન કરી નાખે, મૂળમાંથી જ કાઢી નાખે. એટલે ભગવાન ઉત્પન્ન કરે, સંભાળવાનો પ્રયત્ન કરે. આપણે એના સુધી જતા હોય અને ભગવાનને લાગે કે આ મારા સુધી આવે છે અને એની અંદર આ દુર્ગુણો પડેલા છે, તો એને મારે કાઢી નાખવા જોઈએ, એને મારે બાળી નાખવા જોઈએ, એને મારે ખલાસ કરી નાખવા જોઈએ. તેથી ભગવાન આ ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળો ભગવાન અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં આવી રીતની અર્જુનને એક સુંદર મજાનું તત્વજ્ઞાન સમજાવી રહ્યા છે. બંને પુનરાવર્તન અહીંયા ગીતા ગાનારને લાગુ પડતા નથી. પુનરાવર્તન ભગવાન કરે છે, શ્રીમદ ભગવદ્ ગીતા જેણે ગાય છે એને લાગુ પડતા નથી. કારણ કે ગીતા ગાનાર વસુદેવ દેવકીનો પુત્ર નથી. અત્યારે કોણ? શ્રીમદ ભગવદ્ ગીતા જે વખતે અર્જુનને નિમિત્ત બનાવીને કુરુક્ષેત્રના મેદાનમાં કીધી છે, એ દેવકી હોય કે યશોદા હોય કે નંદબાવા હોય કે વસુદેવ, એનો દીકરો અત્યારે નથી. કોણ છે અત્યારે? ભગવાને જે વખતે અર્જુનને ગીતા કીધી ને એ વખતે વિશ્વંભર એને ગીતા કહી રહ્યો છે. બરોબર કે એ વખતે ભગવાન ગીતા ગાનાર છે, વસુદેવ દેવકીનો પુત્ર નથી. ગીતાનો ગાનાર ભગવાન છે અને ભગવાન આવી રીતનું પુનરાવર્તન જીવને ઘડવા માટે વારંવાર આવી રીતનું પુનરાવર્તન તો કરવું પડે. કોઈને ઘડવો હોય, કોઈને પાકો કરવો હોય, કોઈને એકદમ આવી રીતનો બનાવવાનો હોય ને, તો એકની એક વાત કરીને બાપ પણ ઘણીવાર દીકરાને નથી કહેતા. ફેક્ટરી મોટી સરસ મજાની હોપ્યું હોય ને પછી એમાં કંઈ ભૂલ પડતી હોય અને પાછી એની ભૂલ કરીને દીકરો પાછું નુકસાન કરે, તો બાપેને વારંવાર કહેવું પડે કે નહીં? 5-7 વાર કહેવું પડે કે દીકરા આમ નહીં, આમ નહીં, આમ નહીં. તો એ વારંવાર બાપ જે કાંઈ કહેશે એ બાપાને કાંઈ ખબર નથી એમ નહીં, એની પાસે બીજા શબ્દ નથી એટલે નહીં. બરાબર, પણ બાપને એને આગળ લઈ જવાનો છે, એનો વિકાસ કરવાનો છે. તેથી વારંવાર બાપ પણ જો દીકરાને આવી રીતનું કહેતો હોય તો આ તો ભગવાન અર્જુનની વાત છે. અર્જુન કહેશે, શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. એકવાર કોઈ શરણે આવે ને તો સંપૂર્ણ જવાબદારી અહીંયા ગુરુની બની જાય છે. પછી અહીંયા શિષ્યને બહુ ચિંતા કરવાનું કારણ નથી. ગુરુની જવાબદારી સંપૂર્ણ એને ઘડવાની. તેથી ભગવાને વારંવાર અહીંયા કદાચ એના મગજમાં બીજી જગ્યાએ કોઈ રીલ હાલતી છે અને જે વખતે સિદ્ધાંત કીધો છે તો એનું મન ઠેકાણે હશે નહીં. કારણ કે સંવિઘ્ન થયો છે, મોહ થયો છે, ને મોહ થાય એટલે મન આડાહળું ધજાની પૂંછડીની જેમ ભગવાન અર્જુન કહેવાનો છે કે મારું મન સંચલ થઈ ગયું છે. આગળના અધ્યાયમાં બધું આવવાનું છે. તો એ સંચલ થયેલું મન ક્યારેક આમ કૂદાકૂદ કરીને ભાગે ત્યારે ભગવાને કીધેલો સિદ્ધાંત એના મગજમાં ઉતરે નહીં. તેથી એને એમ થાય કે હવે શું છે, પણ તને કહી દીધેલી વાત તે સાંભળ્યું નહીં. તેથી ભગવાને વારંવાર રિપીટેશન કર્યું છે. આ આપણા મગજમાં ક્લિયર કટ હોવું. એની પાસે શબ્દો નથી, ટાઈમ પસાર નથી, ભગવાન બકવાસ કરે છે. આવા ઘણા લોકો ઘણીવાર
ભગવાન કૃષ્ણ અને ગીતા ઉપર આરોપ કરે તો એના માટેનો અહીંયા બહુ સરસ રીતે આપણા પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા જેવા મહાપુરુષે શ્રીમદ અહીંયા કીધું ને કે શ્રીમદ ભગવદ્ ગીતાની જે ટિપ્પણીઓ જે લખાણી બધાએ અલગ અલગ જે પછી તિલક હોય ગાંધીજી હોય કે બધા હોય એને જે ગીતા ઉપર જે ભાષ્યો લખ્યા છે ને એવું જ ભાષ્ય પાંડુરંગ શાસ્ત્રીએ ગીતા ઉપર લખ્યું છે અને એનું નામ છે ગીતામૃતમ. એ ગીતામૃતમ વાંચી ત્યારે અહીંયા દાદા કહે છે કે ભગવાન ઉપર આરોપ કરવા માટે દુનિયામાં ઘણા બધા લોકો છે. તમે જ્યારે જગતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાને લઈને ફરશો ને ત્યારે ઘણા લોકો તમને આવી રીતના પ્રશ્ન કરશે અને એ પ્રશ્નનો કેવી રીતનો ઉત્તર મળી શકે એ દાદાએ બહુ સરસ રીતે ગીતામૃતમ જે ગ્રંથ છે એની અંદર આ બહુ સરસ મજાનું વર્ણન કરેલું છે. બીજી વાત છે બીજું આત્મજ્ઞાન છે એ દુર્બોધ છે. કેવું? દુર્બોધ છે. સમ્યક જ્ઞાન દુર્બોધ છે. દુર્બોધનો અર્થ સમજી ન શકાય એટલે કે તેવો બોધ એટલે કે સમજી ન શકાય ઊંડાણવાળું છે. આ કેવું? ઊંડાણવાળી વસ્તુ સમજી ન શકાય એવું આ દુર્બોધ આવી રીતનું ગ્રંથ છે. તેથી આ દુર્બોધ વાત જો જીવનમાં ઉતારવાની હોય તો એને વારંવાર આ વસ્તુ કહેવી પડે. ઘણી બધી વાતો ભગવાને અહીંયા કહેવાતા વિદ્વાનો કહેવાતા આવી રીતના જે શું કહેવાય જેને કાંઈ વાંચવું જ નથી ઊંડો અભ્યાસ કરવો જ નથી અને ખાલી બકવાસ કરી અને ગીતા ઉપર આવી રીતના જે કરવાનું છે ને એવા લોકોના મગજની અંદર ઘણી બધી આવી ભ્રમણાઓ ઘૂમતી રહેલી છે. એ ભ્રમણાને દૂર કરવા માટે ભગવાન અહીંયા નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી અને અસેધ્યો કહીને 2 શ્લોકની અંદર આ લોકોને કે ભલે શું કહેવાય રિપીટેશન હશે પુનરાવર્તન હશે પણ એને બીજી જ ભાષામાં બીજી રીતે કહેવાનું છે એ સમજવાનો આજે આપણે પ્રયત્ન કર્યો. આના પછીનો જે શ્લોક છે 25મો એની અંદર બહુ સરસ છે કે વાસ્તવમાં શરીરીથી જરૂર છે જ નહીં. શરીરી વિના પણ શરીરી મોજથી રહી શકે. શરીર ન હોય ને તો અંદર રહેલું જે શરીરી આત્મ છે ને એ પણ મોજથી રહેલું છે. નહીંતર ઘણીવાર પ્રશ્ન થાય કે માણસ જો શરીરને આધારે જો આત્મતત્વ અંદર રહેતું હોય શરીરની આપણું શરીર છે એનો આધાર લઈને જો આત્મતત્વ અંદર રહેતું હોય તો બીજો પ્રશ્ન આપણે ઊભો થાય કે જ્યારે જીવ શરીરમાંથી જાય છે ત્યારે આત્મતત્વ કોના આધારે રહેશે? એને લીધો તો હાલો જીવ તો વયો ગયો તો આત્મતત્વ અંદર જે પડેલું છે જે ભગવાને આત્મતત્વની વાત જે કરી છે એ કોનો આધાર લેશે? તો એનો વિચાર આ 25મા શ્લોકની અંદર જીવ જતા રહ્યા પછી આત્મતત્વ કોના આધારે ઊભું રહે છે અને કેટલો સમય? ઓછામાં ઓછો 1 વર્ષ અને વધારેમાં વધારે 100 વર્ષ સુધી આત્મતત્વ એ કોઈ પણ શરીરનો આધાર વગર રહી શકે છે એવી વાત ભગવાને 25મા શ્લોકમાં કહેવાની છે. પણ એનો વિચાર આપણે આવતીકાલે આપણે ક્યાં ઉતાવળ છે?